कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री मार्कंडेय पुराण अंतर्गत श्री दुर्गा सप्तशतीना ત્રીજા અધ્યાયની અંદર મહિષાસુર અને મા દેવીનો જે યુદ્ધ ચાલી રહ્યું છે એની વચ્ચેની આ લીલાનો ત્રીજો અધ્યાય જેનો આપણે પ્રારંભ કરીએ છીએ એમાં સૌ પ્રથમ માતાજીનું ધ્યાન આપેલું છે। ઓમ ઉદ્યત ભાનુ સહસ્રકાંતિ મરુણક્ષોમમ શિરો માલિકામ રક્તા લિપ્ત પયોધરામ જપવટીમ વિદ્યામભીતિમ વરમ હસ્તાબ્જેર દધતિમ ત્રિનેત્ર વિલસદ વક્ત્રારવિંદશ્રિયમ દેવીમ બદ્ધહિમાંશુરત્ન મુકુટામ વંદે રવિંદ સ્થિતામ। ધ્યાનની અંદર માતાજીના સ્વરૂપનું વર્ણન છે અને જેમાં કહે છે કે મા જગદંબાના શ્રી અંગોની જે કાંતિ છે એ ઉદયકાળના હજારો સૂર્યો સમાન છે અને તેઓએ લાલ રંગના રેશમી કલરની સાડી પહેરેલી છે અને તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે અને બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે। તેમના કરકમળોની અંદર જપમાળા, વિદ્યા, અભય અને વરદાન નામની મુદ્રાઓ ધારણ કરેલી છે। વિદ્યા એટલે કે જે બુદ્ધની મુદ્રા છે ને વિદ્યા મુદ્રા છે। અભય મુદ્રા એટલે જે આમ સીધો હાથ હોય ને અભય મુદ્રા કહેવાય અને વરદાન મુદ્રા એટલે કે જે વરદાન આપતી હોય તે મુદ્રા। આ અલગ અલગ મુદ્રાઓ અલગ અલગ હાથોમાં ધારણ કરેલી છે। 3 નેત્ર છે માતાજીના અને તેનાથી તેઓ સુશોભિત છે। એમનું મુખારવિંદ ખૂબ જ શોભાયમાન થઈ રહ્યું છે અને તેમના મસ્તક પર ચંદ્રમા અને સાથે સાથે રત્નમય મુગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે અને આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું। આમ કહી અને માર્કંડેય ઋષિ છે આગળ જે દ્વિતીય અધ્યાયની કથા હતી એને આગળ કન્ટિન્યુ કરતા ઓમ ઋષિર્વાચ નિહન્યમાનમ તત્સૈન્યમ અવલોક્ય મહાસુરઃ સેનાનિશ્ચિક્ષુરઃ કોપાદિયૌ યોદ્ધુમથાંબિકામ। દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટ ભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો। આ અંબા શબ્દ છે ને એના જ આ અલગ અલગ રૂપ છે। અંબા, અંબિકા, એમાંથી જ અમ્મા શબ્દ પણ આવ્યો। એ અંબા શબ્દમાંથી જ બા અને અમ્મા બે શબ્દ આવ્યા એટલે હિન્દીમાં અમ્મા શબ્દ આવ્યો, ગુજરાતીમાં બા શબ્દ આવ્યો। અને એક ખરેખર શબ્દની ઉત્પત્તિ છે ને એ વાછડો પોતાની માને બોલાવતો હોય ને એમાં જ્યારે બોલે ને ત્યારે એ જે શબ્દ નીકળે છે ને એ અંબા છે। એ જ્યારે અંબા આમ બોલે ને ત્યારે પોતાની માને જ્યારે બોલાવે તો એમાંથી આ અંબા શબ્દ છે એ પ્રગટ થયેલો છે। તો અંબા એટલે હે માં। તો એ અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો। સદેવીમ શરવર્ષેણ વવર્ષ સમરે સુરઃ યથા મેરુગૃહે શૃંગમ તોય વર્ષેણ તોયદઃ। તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણ વૃષ્ટિ કરવા લાગ્યો જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે। તસ્ય છિત્વા તતો દેવી લીલયૈવ શરોત્કરાન જરાક જગાન તુર્ગાન બાણેર યંતારમ ચૈવ વાજિનામ। ત્યારે દેવીએ પણ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસ જ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા। સાથે સાથે જ તેના ધનુષ્યને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપીને પાડી નાખ્યા। ધનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણોથી તેના અંગોને વિંધી નાખ્યા। ધનુષ્ય, રથ, ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ધસ્યો। તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી ભુજા પર ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો અને દેવીની ભુજાને સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં ત્રિશૂળ લીધું અને તેને તે મહાદૈત્યએ ભગવતી ભદ્રકાલી પર ચલાવ્યું। તે ત્રિશૂળ આકાશમાંથી નીચે આવી રહેલા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું। ચિચ્છેદ ચ ધનુ સદ્યો ધ્વજમ ચાતિ સમુચ્છ્રિતમ વિવ્યાધ ચૈવ ગાત્રેષુ છિન્ન ધન્વાન માશુ ગૈહિ
સચ્છિન્ન ધન્વા વિરથો હતાશો હતસારથિ અભ્યધાવત તામ દેવીમ ખડગ ચર્મ ધરોસુરઃ સિંહમાહત્ય ખડગેન તીક્ષ્ણ ધારેણ મૂર્ધનિ આજઘાન ભુજે સવ્યે દેવીમપ્યતિ વેગવાન તસ્યા ખડગો ભુજમ પ્રાપ્ય પફાલ નૃપનંદન તતો જગ્રાહ શૂલમ સ કોપાદરુણ લોચનઃ ચિક્ષેપ ચ તતસ્તસ્તુ ભદ્રકાલ્ય મહાસુરઃ જાજ્વલ્યમાનમ તેજોભી રવિબિંબ મિવાંબરાત. અહીંયા એક બહુ અદ્ભુત વાત છે વ્યાસજીની. કરામત જુઓ કે જ્યારે ધ્યાન કર્યું ત્યારે માતાજીને એક સાથે 1000 સૂર્ય ઉગેલા હોય એના ઉપર જેવું તેજ હોય એવું તેજ એ માતાજીના ફક્ત મસ્તકનું છે. એમની સામે આ સૂર્યમંડળ જેવો તેજવાળું એક ત્રિશૂળ જો ઉડે તો માતાજીને શું ફરક પડે? તો પ્રથમ શ્લોક અને 9મા શ્લોકની વચ્ચે જ આ બે અંતરાળમાં એક જ દેવીના બે વિશેષણ આવી ગયા. તો જે 1000 સૂર્ય સમાન છે એની સામે એક સૂર્યમંડળ જેવું તીર જાય તો એને કાંઈ ફરક ન પડે. તે ત્રિશૂળને પોતાની તરફ આવતું જોઈને દેવીએ પણ સામે ત્રિશૂળનો પ્રહાર કર્યો. તેનાથી તે અસુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા અને તેની સાથે જ તે મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો. મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર નામનો અસુર હાથી પર ચડીને આવ્યો. તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને તેજહીન કરી દઈને તત્કાળ ધરતી પર ઢાળી દીધો. આપણે ત્યાં આવું અનેક જગ્યાએ આવે છે. જ્યારે આગળ 6મ સ્કંદમાં પૃથુ ચરિત્ર આવશે તો એમના પિતા વેન, તો એ વેન જ્યારે પ્રગટ થયો અંગરાજાના અને એના આખા વંશમાં, તો એ વેન જે હતો ને એ બહુ દુષ્ટ હતો. એણે યજ્ઞ બંધ કરાવી દીધા, મંદિરમાંથી મૂર્તિઓ કઢાવી લીધી અને બસ કરો તો ફક્ત મારી જ પૂજા કરો, બાકી કોઈ નહીં. ત્યારે ઋષિઓએ ભેગા થઈ અને હુંકાર કર્યો. આ હુંકાર એટલે શું? તો કે જ્યારે કંઈ પણ પાપ કે અત્યાચાર કે ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે સમજદાર લોકો એ પોતે જેનો વિરોધ કરે અને વિરોધનો જે અવાજ છે ને એને હુંકાર કહેવાય. કે આણે હુંકાર ભર્યો, એમ આપણે જે કહીએ ગુજરાતીમાં મુહાવરો છે, તો હુંકાર ભરવો એટલે વિરોધ કરવો. તો હુંકાર માત્રથી જે તામસી તત્વો હોય એ શાંત થઈ જાય અને જે સાચી હોય વાત, જે સત્યનો પક્ષ હોય તે જીતી જાય. તો અહીંયા પણ એવું છે કે દેવીએ હુંકાર કર્યો અને હુંકારથી એ સાત્વિકતા ઉપર આવી ગઈ અને પેલા બધા જે ખોટા પક્ષો હતા એ બધા ઢળી પડ્યા. એમ અહીંયા પણ તે પેલો જે ચામર હતો કે જે હાથી પર ચડીને આવેલો એના તરફ દેવીએ હુંકાર કર્યો અને તત્કાળ ધરતી પર એને ઢાળી દીધો, એટલે કે શાંત કરી દીધો. શક્તિને તૂટીને પડેલી ગયેલી જોઈને ચામરને બહુ ક્રોધ થયો. હવે તેણે ત્રિશૂળ ચલાવ્યું, પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું. એ દરમિયાન જ દેવીનો સિંહ ઉછળીને હાથીના માથા પર ચડી બેઠો અને ખૂબ બળપૂર્વક તે દૈત્ય સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો. બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતા લડવા લાગ્યા. ત્યારબાદ સિંહ ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું. આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ, વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધ ભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો તથા દૈત્ય કરાલ પણ દાંત, મુક્કા અને થાપટોના પ્રહારોથી ધરાશાયી થઈ ગયો. ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્ધતના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા. ભિંદી પાલથી વાષ્કલને અને બાણોથી તામ્ર તથા અંધકને હણી નાખ્યા. 3 નેત્રોવાળા પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય અને મહાહાનુ નામના દૈત્યોને મારી નાખ્યા. તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપી નાખ્યું. દુર્ધર અને દુર્મુખ આ 2 દૈત્યોને પણ દેવીએ પોતાના બાણોથી યમલોકમાં મોકલી આપ્યા. દૃષ્ટ્વા તદા પતચ્છૂલમ દેવી શૂલમ મુંચત તચ્છૂલમ શતધા તેન નીતમ સચ મહાસુરઃ
હતે તસ્મિન મહાવીર્યે મહિષસ્ય ચમુપતૌ આજગામ ગજારૂઢશ્ચામરસ્ત્રી દશાર્દનઃ સોપી શક્તિ મુમોચાથ દિવ્યાસ્તામંબિકા ધૃતમ હુંકારાભિહતામ ભૂમૌ પાતયામાસ નિષ્પ્રભામ ભગ્નામ શક્તિમ નિપતિતામ દૃષ્ટ્વા ક્રોધ સમન્વિતઃ ચિક્ષેપઃ ચામરઃ શૂલમ બાણૈસ્તદપી સાચ્છિનત તતઃ સિંહઃ સમુત્પત્ય ગજકુંભાંતરે સ્થિતઃ બાહુયુદ્ધેન યુધે તેનોચ્ચૈસ્ત્રી દશારિણા યુધ્યમાનો તતસ્તૌસ્તુ તસ્માન નાગન મહિમ ગતો યુયુધાતેતિ સંવૃબ્ધો પ્રહારેરતિ દારુણૈઃ તતો વેગાત ખમુત્પત્ય નિપત્ય ચ મૃગારિણા કર પ્રહારેણ ચ શિરશ્ચામરસ્ય પૃથક્કૃતમ ઉદગ્રશ્ચ રણે દેવ્યા શિલા વૃક્ષાદ વિરહત દંતમુષ્ટિ તલેશ્ચૈવ करालश्च निपातितः देवी क्रुद्धा गदापातेश्चूर्णयामास चोद्धतं वाष्कलं भिन्दिपालेन बाणैस्ताम्रं तथान्धकम् उग्रा समुग्र वीर्यं च तथैव च महाहनुं त्रिनेत्रा च त्रिशूलेन जघान परमेश्वरी बिडालस्यासिना कायत् पातयामास वै शिरः दुर्धरं दुर्मुखं चोभौ शरीर निन्ययमक्षयम् आ जे જેટલા પણ યુદ્ધના વર્ણન છે કે જેમાં અલગ અલગ અસ્ત્રોથી દેવી અલગ અલગ લોકોને ઉદ્ધાર કરે છે, તો આમાં એક યુનિક વસ્તુ એવી છે કે દરેક દેવતાઓનું એક પોતપોતાનું પર્ટિક્યુલર એક વેપન છે. જેમ કે વિષ્ણુ ભગવાન પાસે એમનું ચક્ર છે, શિવજી પાસે એમનું ત્રિશૂળ છે, બ્રહ્માજી પાસે તો શસ્ત્ર છે જ નહીં, ઇન્દ્ર પાસે વજ્ર છે, અન્ય દેવી દેવતાઓ પાસે બધું અન્ય અન્ય વસ્તુઓ છે. એકમાત્ર જગદંબા એવા છે કે એની પાસે બધા જ અસ્ત્રો શસ્ત્રો છે ઇન એવરી મોડ. તો શક્તિમાં એ બધું જ સામર્થ્ય છે જે શક્તિમાનમાં આરોપિત કરે છે. એટલે શક્તિ તો સંપૂર્ણ જ છે. એ જ્યારે શક્તિમાન સાથે જોડાય ત્યારે શક્તિનો અમુક અંશ એ શક્તિમાનમાં દેખાય. હવે વાત એવી છે કે શક્તિમાન છે એ બાહ્ય રીતે દેખાય છે કે દેવતાઓ કે પુરુષો બહુ બળવાન હોય એવા લાગે, પણ ખરેખર એની અંદરનું જો શક્તિ તત્વ નીકળી જાય તો માન એટલે કે એને ધારણ કરનારનું કાંઈ મહત્વ નથી. ખરેખર શક્તિ છે તો શક્તિમાનનું મહત્વ છે. એટલે વિધાઉટ શક્તિ શક્તિમાનનું કોઈ મહત્વ નથી. તો જોવા જઈએ તો શક્તિમાં બધું જ સામર્થ્ય છે, પણ લાગે એવું કે પુરુષ કરતા અથવા તો દેવો કરતા દેવી છે, પણ એવી વાત જ નથી. ખરેખર શક્તિમાં બધું જ સામર્થ્ય છે અને એનામાં સામર્થ્ય છે એટલે શક્તિમાનમાં આવેલું છે. એટલે મૂળ સામર્થ્ય તો એ શક્તિમાં છે અને એ દેવી બધાની અંદર સામર્થ્ય પરિપૂર્ણ કરે છે. એટલે રાધા વગર કૃષ્ણ એની કલ્પના નથી, સીતા વગર રામની કલ્પના નથી. આ બધી જ એમની એ અર્ધાંગિનીઓ એમની શક્તિઓ છે. એટલે જોવા જઈએ તો પાર્વતીજી શિવના પત્ની છે અને લક્ષ્મીજી છે એ નારાયણના પત્ની છે, પણ સરસ્વતી એ બ્રહ્માજીના દીકરી છે. તો શક્તિ અને શક્તિમાનનો સંબંધ છે. ત્યાં કઈ બધા પતિ પત્ની નથી. એક શક્તિ છે અને એક એની શક્તિમાન છે. એટલે ઇન્દ્ર અને ઇન્દ્રાણી, તો ઇન્દ્રાણી એની શક્તિ છે. બ્રહ્મા અને બ્રહ્માણી, તો બ્રહ્માણી શક્તિ છે. એને બ્રહ્મ એ ધારણ કરીને પોતે પોતાની લીલાઓ કરે છે, એવી વાત છે. આ પ્રમાણે પોતાનો સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુરે પાડાનું એટલે કે મહિષનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. કેટલાકને માથાથી પ્રહાર કરીને, કેટલાક ઉપર ખરીઓના પ્રહાર કરીને, કોઈ કોઈને પૂંછડાથી મારીને અને કોઈ કોઈને શિંગડાથી ચીરીને, કેટલાક ગણોને બહુ વેગથી અને કેટલાકને સિંહ ગર્જનાથી, કેટલાકને ઘુમાવીને તો કેટલાયને નિશ્વાસના ફૂફાડાથી ધરતી પર ઢાળી દીધા. આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈને તે અસુર મહાદેવીના સિંહને મારી નાખવા ધસ્યો. આને લીધે જગદંબાને ખૂબ ક્રોધ થયો. આ તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉંચકીને ફેંકવા માંડ્યો અને ગર્જના કરવા લાગ્યો. તે વેગપૂર્વક આટા મારી રહ્યો હતો. તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી. તેના પૂંછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો. ફંગોળાતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડા થઈને
તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી સેંકડો ઉડેલા પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનો વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો. અહીંયા ક્રોધ કર્યો એટલો મતલબ એ કે એનો મૂળ સ્વભાવ ક્રોધનો છે નહીં. એ તો કરુણામાંથી પછી ક્રોધી બને છે. એનો મૂળ સ્વભાવ ક્રોધનો છે એટલે કરવો પડે. કોઈ ઇમોશન્સ કરવા પડે એની હોય નહીં ને. અને એ ઇમોશન્સ જો નેગેટિવ હોય તો બહુ સારું, કે મને લોભ કરવો પડે, થાય નહીં. મારે મોહ કરવો પડે, મને થાય નહીં. મારે કામના કરવી પડે, મને થાય નહીં. મારે ઈર્ષ્યા કરવી પડે, એ થાય નહીં. પ્રેમ કરવો ન પડે, એ થાય. લાગણી કરવી ન પડે, એ થાય. કરુણા થાય, એને કરવી ન પડે, એ નાટક ન હોઈ શકે. પણ જે દુર્ગુણો છે ને એનું ક્યારેક જરૂર પડે તો એ નાટક કરવા પડે તો ઠીક છે. બાકી સદગુણો જો ન થાય તો પ્રોબ્લેમ, અને આ દુર્ગુણો છે એ જો થઈ આવે તો પ્રોબ્લેમ. એ કરવા પડે. એટલે અહીંયા લખ્યું છે સ્પષ્ટ કે દૃષ્ટવા સા ચંડિકા કોપમ તદ વધાય તદા ક્રોધ. ત્યારે એમણે તેના વધ માટે કોપ, ક્રોધ કર્યો. તેમણે પાશ ફેંકીને મહાન અસુરને બાંધી દીધો. તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું અને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો. તે અવસ્થામાં તેનું માથું કાપી નાખવા જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડગધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો. ત્યારે દેવીએ તરત જ બાણોનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડગ સહિત તે મનુષ્યને તરત વીંધી નાખ્યો. એટલામાં તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો. કામના છે ને એ બહુ પરિવર્તનશીલ છે. એટલે કામ જે તરફ થાય એ તરફ ઇન્દ્રિયો પોતે અનુકૂળ બનવાના પ્રયાસ કરે. એટલે કામના જે વિષયોની થઈ તે વિષયોની જે કામના છે એ પ્રમાણે ઇન્દ્રિયો અનુકૂળ બનવાની પૂરેપૂરી કોશિશ કરે. એટલા માટે આપણે ત્યાં કામનાઓ અને ઇન્દ્રિયોના વિષયો આ બેયને જો ભેગા કરી દેવામાં આવ્યા તો સમજો કે જીવન વ્યર્થ જવાનું. એટલે જેવું કામનાઓમાં ઇન્દ્રિયોનું અધોગમન થવા લાગે એટલે તરત જ સાધક જાગૃત થઈ જાય કે અહીંયા મારી જીભ છે એ ક્યાંક ગજરાજ બની જાય છે, ક્યારેક મનુષ્ય બની જાય છે, ક્યારેક સિંહ બની જાય છે. અને હું આ બધું જ અનુભવતા એ સ્વાદમાં, રસમાં, રૂપમાં, ગંધમાં જોડાવા જઈ રહ્યો છું. અને પછી જો એમાં જોડાયા તો પછી અંતે તો વિનાશ જ થવાનો છે. તો અહીંયા એવી જ થાય છે કે એ અનેક રૂપોમાં ફેરવાઈ ગયો અને ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો, ગરજવા લાગ્યો અને ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડગથી કાપી નાખી. ધૃતશૃંગ વિભિન્નાશ્ચ ખંડમ ખંડમ યયુર્ઘનાઃ શ્વાસા નિલાસ્તાઃ શતશો નિપેતુર નભસો ચલાઃ ઇતિ ક્રોધ સમાધમાત માપતંતમ મહાસુરમ દૃષ્ટ્વા સા ચંડિકા કોપમ તદ્વધાય તદા કરોત સાક્ષિપ્ત્વા તસ્ય વૈ પાશમ તમ બબંધ મહાસુરમ તત્યાજ માહિષમ રૂપમ સોપી બદ્ધો મહામૃદે તતઃ સિંહો ભવત સદ્યો યાવત તસ્યામ વિકાશિરઃ છિનત્તિ તાવત પુરુષ ખડગ પ્રાણીર દૃશ્યત તત એવાશુ પુરુષમ દેવી ચિચ્છેદ સાયકૈઃ તમ ખડગ ચર્મણા સાર્ધમ તતઃ શોભુન મહાગજઃ કરેણ ચ મહાસિંહમ તમ ચકર્ષ જગર્જ ચ કર્ષતસ્તુ કરમ દેવી ખડગેન નિરકૃંતત. ત્યારે તે મહાદૈત્યે ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાની જેમ જ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંક્ષુબ્ધ કરવા લાગ્યો. જો આ કામનાઓ કેવી છે કે દર્શન માટે થઈને પતંગિયું મરે છે, સ્વાદ માટે થઈ અને પેલી માખીઓ મરે છે, સુગંધ માટે થઈ અને ભમરો મરે છે, શ્રવણ માટે થઈને હરણ મરે છે. પતંગિયાને ખબર નથી કે હું જે મીણબત્તી ઉપર જઈ રહ્યો છું, જેની લો મને બહુ ગમે છે અને મને ખબર નથી કે મારે એના ઉપર બેસવાનું નથી, અને પતંગિયું આકર્ષાય એ રૂપ તરફ, જે પેલો દીવડો કે આગ કે પેલું મીણબત્તી, પતંગિયું જેવું એના ઉપર બેસે કે તરત જ એની પાંખો બળી જાય અને આખું મરી જાય. પેલો ભમરો
સુગંધ અને રસમાં એ પેલા કમળમાં કે ફૂલમાં બેસે, રાતભર એ રસની અંદર તરબોળ થવા માટે થઈને અને એમાં ને એમાં અંતે પછી ફસાઈ જાય અને એ કમળની પાંદડીઓ બંધ થઈ જાય ને તો પણ ભમરો એમાંથી બહાર ન નીકળે. યદ્યપિ ભમરો છે એ પેલી પાંદડીઓને કોતરી અને એમાંથી પોતે છૂટી શકે એમ છે, પણ એ ન જાય. એટલે એ અંતે કમળમાં ફસાઈ જાય, મરી જાય, કમળ બંધ થઈ જાય અને ભમરાના પ્રાણ છૂટી જાય. પેલા હરણિયા એ શિકારી વાંસળી વગાડતા હોય તો એ વાંસળી સાંભળવા એક જગ્યાએ એવા તન્મય થઈ જાય અને એ જ કે જે વાંસળી વગાડતો તો એ જેના ઉપર ઝાડ ફેંકે અને હરણ ફસાઈ જાય અને સ્વાદ માટે પેલી માખીઓ જે મધ ઉપર ચોંટી જાય અને પછી એમાં જ મરી જાય. આ બધા પ્રાણીઓ જેવી જ આપણી હાલત થઈ જાય છે. એટલે એક મિનિટ, આ હરણને ખરેખર એવું હોય શ્રવણ શક્તિ એવી હોય? હા, એમાં ભાગવતમાં જ વેણુ ગીતમાં આવે છે કે સાંભળીને તરત જ એ જે લાઈક હેંગ થઈ જાય આખો અને ત્યાં પહેલા પોતાનો શિકાર કરી લે. તો આવી રીતના બધી ઇન્દ્રિયો છે એ વિષયોમાં ફસાઈ જાય અને પોતે પોતાનો નાશ કરે. તો અહીંયા પણ એ અલગ અલગ રૂપ ધારણ કરે છે. જેમ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંક્ષુબ્ધ કરવા લાગ્યો, ત્યારે ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા કરતા આંખો લાલ કરીને હસવા લાગ્યા. ત્યાં તો બળ અને પરાક્રમના મદથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો. તે સમયે દેવી તેના વડે ફેંકાયેલા તે પર્વતોને પોતાના બાણોના સમૂહથી ચૂરે ચૂરા કરી નાખતા બોલ્યા. તે વખતે તેમનું મુખ મધુના મદથી લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડતી વાણીમાં બોલ્યા, અરે મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે. તતો મહાસુરો ભૂયો માહિષમ વપુરા સ્થિતઃ તથૈવ ક્ષોભયામાસ ત્રૈલોક્યમ સચરાચરમ તતઃ ક્રુદ્ધા જગન્માતા ચંડિકા પાનમુત્તમમ પપૌ પુનઃ પુનશ્ચૈવ જહાસારુણ લોચના નનર્દ ચાસુર સોપી બલવીર્ય મદોદ્ધતઃ વિષાણાભ્યામ ચ ચિક્ષેપ ચંડિકામ પ્રતિભૂધરાન સાચતાન પ્રહિતાંસ્તેન ચૂર્ણયંતી શરોત્કરૈઃ ઉવાચ તમ મદોદ્ધૂત મુખરાગા કુલાક્ષરમ દેવ્યુવાચ ગર્જ ગર્જ ક્ષણમ મૂઢ મધુ યાવત પિબામ્યહમ મયા ત્વયી હતેત્રૈવ ગર્જિષ્યંત્યાશુ દેવતાઃ. આગળ ઋષિ કહે છે કે આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદૈત્ય પર ચઢી બેઠા. પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે ત્રિશૂળથી તેના ગળામાં ઘા કર્યો. તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો, પણ હજી અડધા શરીરે તે બહાર નીકળવા પામ્યો હતો ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો. અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તો હાહાકાર કરતી દૈત્યોની સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. ઋષિરુવાચ એવમ ઉક્ત્વા સમુત્પત્ય સારૂઢા તમ મહાસુરમ પાદેનાક્રમ્ય કંઠે ચ શૂલે નૈનમ તાડયત તતઃ સોપી પદાક્રાંતસ્તયા નિજમુખાત્તતઃ અર્ધનિષ્ક્રાંત એવાસિત દિવ્યા વીર્યેણ સંવૃતઃ અર્ધનિષ્ક્રાંત એવાસૌ યુધ્યમાનો મહાસુરઃ તયા મહાસિના દિવ્યા શિરચ્છિત્વા નિપાતિતઃ તતો હાહાકૃતમ સર્વં દૈત્ય સૈન્યમ નનાશતત પ્રહર્ષં ચ પરમ જગ્મુઃ સકલા દેવતા ગણઃ તુષ્ટુસ્તામ સુરા દેવીમ સહ દિવ્યર્મહર્ષિભિઃ જગુર ગંધર્વ પતયો નૃતુશ્ચાપ્સરો ગણઃ ઓમ. ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું અને ગંધર્વપતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આમ તૃતીય અધ્યાય સંપન્ન થયો અને ચોથો અધ્યાય જે શક્ર વગેરે દેવતાઓએ કરેલી સ્તુતિ, જેને આપણે શક્રાદેયનો પાઠ આપણે નથી કહેતા, શક્રાદેય એ આ ચોથો અધ્યાય. તો શક્રાદય સ્તુતિ એ આ ચતુર્થ અધ્યાયની અંદર આપેલું છે. ઇન્દ્ર વગેરે દેવતાઓએ જે દેવીની સ્તુતિ કરી એની અંદર આના બધા શ્લોકો છે. ધ્યાનમ
ઓમ કાલાભ્રાભામ કટાક્ષૈરરિકુલભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરૈ રુદ્વહંતિમ ત્રિનેત્રામ સિંહસ્કંધાધિરૂઢામ ત્રિભુવનમખિલમ તેજસા પૂરયંતીમ ધ્યાયેત દુર્ગામ જયાખ્યામ ત્રિદશ પરિવૃતામ સેવિતામ સિદ્ધિકામૈઃ. પ્રથમ શ્લોકની અંદર માતાજીનું ધ્યાન કર્યું છે. સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્યો જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન કરવું. તેમના શ્રી અંગોની કાંતિ એક કાળા વાદળ જેવી શ્યામ છે. તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુ કુળને ભય પમાડે છે. તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે. તેઓ પોતાના હાથમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ ધારણ કરે છે. તેમને 3 નેત્રો છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકોને પ્રકાશિત કરી રહ્યા છે. હવે એક એક શ્લોકોમાં બહુ અદ્ભુત અદ્ભુત ભાવો છે. ઓમ ઋષિર્વાચ, ઋષિ કહે છે, શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારી બલે ચ દિવ્યા તામ તુષ્ટુવુઃ પ્રણતિ નમ્ર શિરોધરાંસા વાગ્ભી પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુદેહા. પ્રથમ જ શ્લોક જે છે, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓએ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો. ઓલા રાગમાં એકવાર ઉગ્ર રાગમાં કર્યું. એવું પણ ક્યાં તમને એવું ચાલે છે? ચાલો અહીંયા એક બહુ અદ્ભુત વાત કરી કે દેવતાઓ જે છે ને એ ખભાથી અને ગરદનથી આમ ઝૂકેલા છે. આપણે ત્યાં સમુદ્ર શાસ્ત્ર છે. સમુદ્ર શાસ્ત્રમાં પુરુષ છે ને એ 350 પ્રકારે જોવે. એની આંખ ફરે ને એ 350 પ્રકારે ફરે. સ્ત્રીની 450 વધારે પ્રકાર કરતા વધારે ફરે. પુરુષોની ચાલવાની પદ્ધતિ એ 150 થી વધારે પ્રકારની છે. સ્ત્રીઓની 250 થી કે 300 થી વધારે પ્રકારની છે. એવી જ રીતે આજે ખભાનું ઝૂકવું, ઉઠવું, ઊંચું થવું આપણા ઇમોશન્સને છે ને એ શો કરે છે. માણસ હસે ને તો એના બહુ બધા પ્રકાર હોય. એક તરફ હસે, 2 તરફ હસે, ખડખડાટ હશે કે બહુ આમ કટાક્ષથી હશે કે બહુ ક્રોધથી હશે, અથવા તો હાસ્ય છુપાવવા માટે હશે, અથવા તો બહુ નિર્મળ હાસ્ય હોય. આ બધા બહુ પ્રકાર અલગ અલગ છે. તો આમ વ્યક્તિનું રડવું પણ અનેક પ્રકારનું છે. જ્યારે બહુ પ્રસન્નતાથી રડે તો એ અશ્રુબિંદુ અલગ હોય. અત્યંત વિરહમાં રડે એ જુદું હોય. અત્યંત પ્રેમમાં રડે, ભક્તિમાં રડે એ જુદું હોય. બહુ દુઃખ થાય અને રડવા લાગે. એકાંતમાં રડે એ જુદું હોય. સામૂહિક રીતે રડે એ જુદું હોય. ધ્યાનમાં રડે એ જુદું હોય. સમાધિમાં રડે એ જુદું હોય. તો આ બધા જ રડવાના જે પ્રકારો છે એ જુદા જુદા છે. એવી જ રીતે જ્યારે વ્યક્તિ ક્રોધ કરે તો ખભા ઊંચા કરીને કંઈક જોર જોરથી બોલે ત્યારે એના અલગ ખભા હોય. અને જ્યારે બહુ વિનીત ભાવથી જે વિનમ્ર અને વિવેકશીલ હોય તો એ બહુ આમ ખભા ઝુકાવીને અને અત્યંત નમીને વાત કરે. તો આમાં એ વાત કરે કે એમના ખભા અને ગરદન એ ઝૂકેલા હતા. એટલા માટે આપણે ત્યાં જે વફાદારીથી થાય ને વંદન, જે વફાદારીથી થાય તે વંદન, જેમાં પ્રામાણિકતા હોય એને કહેવાય પ્રણામ, અને જેમાં નમક હલાલી નહીં કરું આને કહેવાય નમસ્કાર. તો ત્રણેય જુદા જુદા છે. તો નમસ્કાર તો વફાદારી અલગ છે, પ્રણામ અલગ છે, અને દંડવત પ્રણામ એ પંચાંગ પ્રણામ એ પાછું જુદું છે. તો આ લોકોએ ખૂબ ઝૂકીને, એટલે બોડી લેંગ્વેજથી જ ખબર પડી જાય કે આના મગજમાં શું ચાલે છે. પહેલાના ઋષિ મુનિઓ હતા તો એ આમ જાણીને કહી દે એનું કારણ શું? માણસ આમ બહુ મોજથી હાઈલો આવતો તો જ ખબર પડી જાય, બાકી આમને ખબર પડી જાય કે આનામાં કંઈક પ્રોબ્લેમ છે. તો
આંખ ઉપરથી વાંચી જવું એ શું છે? જ્યોતિષ શાસ્ત્રની સાથે બહુ કનેક્ટેડ છે. તો પ્રામાણિકતા દેખાય છે, બહુ વિનીત ભાવ દેખાય છે, એટલે આમ ઝૂકી અને પછી પ્રણામ કરે છે અને પછી સ્તુતિ કરે છે. અને દેવતાઓ બોલ્યા, દિવ્યાયયાત તમિદમ જગદાત્મશક્ત્યા નિશેષ દેવ ગણશક્તિ સમૂહ મૂર્ત્યા તામ અંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યામ ભક્ત્યાનતાસ્મ વિદધાતુ શુભાનિ સાનઃ. દેવતાઓ બોલ્યા કે સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય જગદ આત્મશક્ત્યા, એ જે જગદાત્મ શક્તિ રૂપ છે દેવી, તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે, તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓની આ પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. શુભાની સાનઃ, તે અમારું કલ્યાણ કરનારી બને. આ કલ્યાણ શબ્દનો એક બહુ સુંદર અર્થ છે. કલ્યમ આનયતિ ઇતિ કલ્યાણઃ. સૂર્યોદય થાય એના પહેલા જે લાલીમાં હોય ને, ઓરેન્જ નહીં, જે રેડ શેડો હોય, ઉસસ. હા, બહુ આમ એ બહુ ક્ષણિક હોય. પ્રકાશ થઈ ગયો હોય, સૂર્યોદય ન થયો એના પહેલા જ્યારે પૂર્વ દિશા તરફ ઊભા રહીને એ દર્શન થઈ શકે, તો એ બહુ જે રેડિશ આમ એક લાઇટ હોય, એના પછી એમાંથી એક ગોલ્ડન, અને પછી એમાંથી એક યલો, અને પછી એક દિવ્ય પ્રભા નીકળે, અને પછી સૂર્યોદય થાય. અને એ પછી આમ બહુ વ્હાઇટ હોય છે પ્રભા, અને પછી સૂર્ય છે એ આમ યલો કલરના, એવી રીતે. એ જે લાલીમાં જે દેખાય છે એ જ પાછું સનસેટમાંય દેખાય, સૂર્યાસ્તમાંય. તો એ જે લાલીમાં છે ને, એ જ્યારે સવારમાં ખીલી હોય અને ત્યારે જે આપણે સામે ઊભા હોઈએ અને એ લાલીમાના દર્શન કરવાનું જે પુણ્ય છે ને, એનું નામ કલ્યાણ છે. અને કલ્યાણ કહેવાય છે. કલ્યમ આનયતિ, એ જે લાલીમા છે કે જેની અંદર સંભાવના છે સૂર્યોદયની, એવી સંભાવના અમારી અંદર આવે. કલ્યાણ આને કહેવાય. એ સ્વસ્તિ રસ્તુ કલ્યાણમસ્તુ એટલે શું? તો કે તને ચાન્સ મળે સારા કામ કરવાના. કલ્યાણ થઈ રહ્યું. એ કલ્યાણ થઈ રહ્યું એટલે શું? કે આને ચાન્સને વેડફ્યા. આપણે તો કલ્યાણ એટલે બહુ આશીર્વાદ માનીએ છીએ. એ આપણને ચાન્સ આપે છે કે કલ્યાણ મસ્તુ, તું સારા કામ કર, તને ભગવાન ખૂબ ચાન્સ આપે. સ્વસ્તિ રસ્તુ, તારું સ્વસ્તિ એટલે કલ્યાણ થાય. તો કલ્યાણ અસ્તુ એટલે આપણે તો રાજી રેડ થઈ જાય, એટલે હવે તારે દોડવાનું છે. તને ચાન્સ મળે સારા કામ, એટલે તને કીધું કલ્યાણમ. જે 5 આશીર્વાદના મુખ્ય છે, અસ્તુ કલ્યાણમ, તને કલ્યાણ થાય. અસ્તુ પુણ્યાહમ, તને પુણ્ય મળે. કર્મરુધ્યતામ, તું કર્મ કર. આયુષ્મતે સ્વસ્તિ, તારું આયુષ્ય વધે. અને અસ્તુ શ્રી, એના માટે તારી પાસે સામર્થ્ય હોય. આ 5 આશીર્વાદ મળે. જે ઓલી કળશની પૂજા કરે ને, એની ઉપર શ્રીફળ મૂકે, નાગરવેલના પાન મૂકે, તો એની અંદર જ્યારે પૂજા કરે એમાં પછી 5 આશીર્વાદ માગ્યા. 4 વેદના બ્રાહ્મણ બેસાડ્યા હોય ને પછી આચાર્ય હોય અને યજ્ઞ કર્મ થતું હોય ત્યારે પછી એને આશીર્વાદ આપે કે અસ્તુ કલ્યાણમ, અસ્તુ પુણ્યાહમ, કર્મરુધ્યતા, આયુષ્મતે સ્વસ્તિ અને અસ્તુ શ્રી. તો એ કલ્યાણ તારા જીવનમાં આવે. એટલે કે યુ ગેટ ચાન્સ. તારે ચાન્સ મળે ને તું કામ કર, એટલે ભાઈ કરવાનું તારે. આ બધી જ ફેસિલિટીઝ મળી જાય, તારી પાસે વ્યવસ્થા આવી જાય, પછી તું કર્મઠ બન. યજ્ઞ છે કર્મ છે. યજ્ઞ પૂજા નથી, યજ્ઞ કર્મ છે. કે પૂજા પાઠ રાખ્યા છે જુદું, યજ્ઞ કર્મ રાખ્યો છે જુદું, ખાલી પાઠ રાખ્યો છે જુદું. આપણે અમુક શબ્દો વાપરીએ પણ આપણે ખબર નથી. પાઠ એટલે શું? પઠતી ઇતિ પાઠ, જેમાં બોલીને કંઈક કહેવાય એને પાઠ કહેવાય. કોઈ એમ કે હું હનુમાન ચાલીસાના પાઠ કરું તો મનમાં કરતો હોય, એને હનુમાનજીને બેને જ ખબર હોય. ખરેખર પઠ વક્તાયામ વાંચી, પોતાને સંભળાય એટલી રીતે બોલવું એને પઠન કહેવાય. વાંચવું કોને કહેવાય? કે એમાં ખાલી વાંચવાનું હોય, એમાં વંચાતું જાય ને ચિંતન ચાલુ રહેતું, એને વાંચવું કહેવાય. વાંચવામાં જોરથી ન વાંચવાનું હોય, પાઠ જોરથી કરવાનો હોય, એમાં બોલાવવું જોઈએ. એટલે આપણે અત્યારે પાઠ કરીએ છીએ, એક જોતા શ્લોકનો પાઠ કરીએ છીએ, અનુવાદનો પાઠ કરીએ છીએ, કે જેમાં કોક સાંભળે છે, યા તો કમસે કમ પોતે જ સાંભળે, એને પાઠ કહેવાય. એટલે આ જુદું જુદું છે. એટલે પાઠ કરવા, પૂજા કરવી, યજ્ઞ, તો ક્રમ અલગ છે. આપણે એમ બોલીએ કે કર્મકાંડ, કર્મકાંડી. કર્મ અને કાંડ એટલે શું?
પણ ગુજરાતીમાં તો કાંડ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. તો ખરેખર કાંડ એટલે ક્રિયાવાચક શબ્દને કાંડ કહેવાય. આપણે એને બહુ ઘણી રીતે અલગ શબ્દોમાં યુઝ કરીએ છીએ. કર્મકાંડ એટલે શું? કંડિકાઓ, જેની અંદર અલગ અલગ વસ્તુઓની વિધાઓને ભેગી કરી કંડિકા, પાર્ટ્સ, લાકડાના પાર્ટ, નાના નાના ટુકડાને કંડિકા કહેવાય. એ બધું ભેગું કરીને એક વિધિ વિધાન થાય એને કર્મ અને કાંડ, કર્મ ક્રિયા અને કાંડ ભાઈ ભેગું થાય. કર્મ અને ક્રિયા, કર્મ કાંડ. યજ્ઞ કર્મ એ કર્મ છે, પૂજા એ વિધાન છે, પૂજા વિધાન. આ બધા શબ્દો જુદા જુદા છે. ક્રમ ક્યાં વાપરે છે? ક્રમ એટલે જે સિક્વન્સથી થાય ને. આપણે ક્યારે વાત કરી હતી 1650 વિધિની? પ્રથમ નવરાત્રના દિવસે આપણે જે, તો એની અંદર જે સિક્વન્સ છે તેને ક્રમ કહેવાય. તો યજ્ઞ ક્રમ કે બીડું પહેલા હોમી દો, પછી આપણે બેઠા બેઠા આવતી આવશું એમ ન હાલે. એક કામ કરો, પહેલા લીટર ઘી પધરાવી દો, પછી બેઠા બેઠા તલ પધરાવ, એમ નહીં. વિધિ વિધાન. એક કામ કરો, પહેલા ખાવા બધું હોમી દઈ ભડકો થઈ જાય, પછી આપણે બેઠા બેઠા તમે તમારા મંત્ર બોલજો, એમ નહીં. મંત્ર બોલાય, સ્વાહોચ્ચાર થાય, આહુતિ થાય, એક સિક્વન્સ ચાલે. સમાના મંત્ર સમાનો હવિષિ. આપણે યજુર્વેદમાં કહે છે કે બધું સમાન એકામ સિસ્ટમથી ચાલે ને એને યજ્ઞ કહેવાય. પૂછ્યું કે યજ્ઞ એટલે શું? તો કે જ્યાં બરોબર યજ્ઞને કરનારો હોય, મંત્ર બોલનારો હોય, એનું ધ્યાન રાખનારો હોય, અગ્નિ પ્રગટ કરનારો હોય, આહુતિ આપનારો હોય, એને સામગ્રી પહોંચાડનારો હોય, આ બધાયના મન એકબીજા સાથે જોડાયેલા હોય અને એ પછી એક સિક્વન્સથી એકબીજાના મનને તારીને એકબીજા સાથે જોડાઈને એક જે ક્રિયા કરવામાં આવે ને તત યજ્ઞ, એને યજ્ઞ કહેવાય છે. એટલે એની પાછળ કેટલું મોટું એક આખું મેનેજમેન્ટ છે. યજ્ઞ બહુ મોટા મેનેજમેન્ટનો વિષય છે. યજ્ઞ શાળા બનાવવી, એની અંદર યજ્ઞ કુંડ બનાવવા, એને એવા પ્રકારની વેદીઓ બનાવવી, એનું એવું માપ હોવું, એનું ઊંડાણ હોવું, એની પહોળાઈ હોવી, એની એવી ડિઝાઇન હોવી, એમાં આટલા ખૂણા હોવા જોઈએ, આટલા ન હોવા જોઈએ, કયો સંકલ્પ છે તો કયો કુંડ બનાવો, પદ્મકુંડ બનાવો કે અર્ધવર્તુળાકાર બનાવો કે ચતુષ્કોણ બનાવવો, તો એ બધાનું એક વિધાન છે. એ પ્રમાણે એ વેદિકા બને અને પછી એની અંદર એ જે યજમાન છે કે જેનો સંકલ્પ છે એના હાથનું માપ લઈને એટલો કુંડ બને અને પછી એ પ્રમાણે એની અંદર આહુતિ પડે, એની અંદર ચોક્કસ મુહૂર્તની અંદર સ્થાપન થાય, દેવતાઓની પૂજા થાય, પછી અગ્નિનું આધાન થાય, એ પણ અરણી મંથનથી થાય, ચોક્કસ પ્રકારના અગ્નિનું આવાહન કરવામાં આવે, એના સિવાયના દેવતાઓને એનો ભાગ આપવામાં આવે અને એ સમયે તે સમયના દાન કરવામાં આવે અને પછી એ યજ્ઞ થાય. એને વિધિ વિધાનથી થયો યજ્ઞ. ઇટ કોલ ક્રમ, સિક્વન્સ. બાકી બધું તો આગલે દી લાવીને મૂક્યું જોઈએ, તમે તમારે બધું મૂકી દો એમ નહીં. તો પેલા વસ્ત્ર ને પછી સ્નાનનો ક્રમ ન આવે, એ ક્રમ છે. આપણે પૂજામાંથી જ તે છે ને આ બધું હોસ્પિટાલિટી શીખ્યા કે કોક આવે એટલે પેલા પાણીનું પૂછાય, સીધા ફાફડા જલેબી ન દેવાય, તો પેલા આચમનમ, પછી નૈવેદ્યમ, પછી આપણે સ્નાન કરાવાય, એમને વસ્ત્ર અપાય. તો આ બધું આપણે શીખ્યા ક્યાંથી? કઈ હોટલો વાળાએ થોડું આપણે શીખવાડ્યું છે, તો આપણા વેદોએ શીખવાડ્યું. તો દેવતાઓ આવે ત્યારે દેવતાઓ કાંઈ લઈને ના આવે. ઋષિઓ આવે, બ્રાહ્મણો આવે, ગુરુજનો આવે, રાજાઓ આવે, એ કાંઈ લઈને ન આવે. એ પોતે આવે, એ જ આપણી બહુ મોટી વાત છે. એ આવે ત્યારે એનું આતિથ્ય કરનારા પાસે બધી વ્યવસ્થા હોય, એ બધી વ્યવસ્થા કરે ને એ ખાલી આવે. એમ દેવતાઓ ખાલી પધારે, બાકી બધું આતિથ્ય કરનારાઓ બધું કરે. એટલે જે પૂજા કરે એ બધો સામાન ભેગો કરે. એ કાંઈ બેગ ભરીને ન આવે કે અમે મારા કપડાં લાવ્યા જ છીએ, એ તો હવે થયું. બાકી પહેલા તો અતિથિઓ ક્યાં બધું લઈને ફરતા? તો અતિથિઓ તો જાય સીધા, જેના ઘરે જાય એના ઘરે બધી વ્યવસ્થા હોય. જે મોટા મોટા લોકોના જેટલા ઘર હોય ત્યાં બધા એના કપડાં હોય, બધા એના રસોડા હોય, એ બધું સાથે લઈને ફરતા હોય. તો એ પોતપોતાનો રાસ રચીલો તો લાવે, પણ આતિથ્ય કર્મ તો આ બધું આપણા ક્રમમાં. તો યજ્ઞ ક્રમ, પૂજા વિધાન, વિધિ. વિધિ એટલે શું? જે ડૂઝ છે ને એ બધી વિધિ છે, ડોન્ટ્સ છે બધા નિષેધ છે. આ કરવા યોગ્ય એ બધું વિધિ છે, એનું નામ વિધિ. જે કરવા યોગ્ય છે વિધાન, કરણીય જે કંઈ છે ને બધું વિધાન. અને જે નિષેધ છે, નથી કરવા જેવું, જે ડોન્ટ્સ નથી કરવા, બધું નિષેધ. તો હે દેવી તમે મારું કલ્યાણ કરો. ત્યારબાદ ચોથો શ્લોક,
યસ્યાહ પ્રભાવમતુલમ ભગવાન અનંતો બ્રહ્મા હરશ્ચ નહીં વક્તુમલમ બલમ ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચાશુભભયસ્ય મતિમ કરોતુ. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ, બ્રહ્માજી અને મહાદેવજી પણ સમર્થ નથી, તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે. એનો મતલબ એ થયો કે 1000 મુખવાળામાં સામર્થ્ય નથી, ચતુર્મુખમાં સામર્થ્ય નથી અને પંચમુખમાં સામર્થ્ય નથી. શિવજી પંચમુખ છે, બ્રહ્માજી ચતુર્મુખ છે અને સહસ્ર ફણીઓ શેષનાગ એ પણ લિખિત્વા યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ. આમાં મહિમ્નમાં પણ આવી ગયું કે કદાચ એ પોતે સરસ્વતી પણ જો લખવા બેસે તો એના ન પારમ યાતિ, એનો પાર પામી શકતા નથી. લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તથાપિ તવ ગુણાના મીશ પારમ ન યાતિ. એ તમારા ગુણને કોઈ લખી શકે એમ નથી. એમ અહીંયા પણ આ દેવી તમારું એક તો જગતને પાલન કરવાનું અને અશુભ ભયનો નાશ કરવાનું. એટલે દેવી છે એ અભયદા છે, અભયદાન દેનારી. તો એ અશુભ ભય જે છે, જો ભય છે ને, ગીતામાં પણ ભગવાને કીધું કે ભય અને અભયનો વિવેક ખૂબ રાખવો. કોનાથી ડરવું અને કોનાથી ન ડરવું, આનો પાછો વિવેક એ ડરનારામાં હોવો જોઈએ. કે હું શું કામ ડરું છું, મને ખબર જ નથી. એટલે જ્યારે ડરે છે ત્યારે એને જો ખરેખર વિવેક બુદ્ધિ છે કે ખરેખર હું જેનાથી ડરું છું એ તો વિષય વાસ્તવમાં છે જ નહીં. હું જેમ સંસારનો ભય છે, જેમ વ્યવસ્થાઓનો ભય છે, સંબંધોનો ભય છે, વ્યવસાયનો અને વ્યવહારનો ભય છે, તો ખરેખર જોવા જાય તો એ ભય છે જ નહીં. એનાથી વિશેષ ભય કોનો છે તો કે મૃત્યુનો ભય હોવો જોઈએ. આમાં મહાભારતમાં પૂછવામાં આવ્યું યુધિષ્ઠિરને કે તમને સૌથી મોટું આશ્ચર્ય શું લાગે છે? તો યુધિષ્ઠિર, આપણને કોઈ પૂછે તો આપણે ઘણું બધું 7 વન્ડર્સમાંથી એકાદું પકડ્યું. યુધિષ્ઠિરે કીધું કે સૌથી મોટું આશ્ચર્ય તો મને એ લાગે છે કે રોજ મૃત્યુ થાય છે અને જ્યાં જ્યાં જેનું જેનું મૃત્યુ થાય છે એનું આજુબાજુના લોકો તેને ત્યાં મળવા જાય છે, એના દર્શન કરે છે, એને જોવે છે, પોતાના જ હાથેની બધી ક્રિયાઓ કરે છે, છતાં પણ પોતે એ અનુભવતા નથી કે આ જગ્યાએ એક દી મારો એક ક્રમ આવવાનો છે. અને એ પાછા પોતે ધોયેલા મોડાની જેમ પાછા આવે છે, પાછા સંસારમાં રચ્યા પચ્યા રહે છે. ઓલો ક્ષણિક વૈરાગ્ય જેને આપણે કહીએ, શ્મશાન વૈરાગ્ય, એ થઈ જાય અને પાછા પોતે સંસારમાં પ્રવૃત્ત થઈ જાય છે. જેમ પેલો હાથી એ ખૂબ સરોવરમાં નાય, કમળની દાંડલીઓ તોડે ને પાણી ઉડાડે, હાથણીઓ આરે રમે ને પછી પાછો બહાર આવે, સુકાઈ જાય, પાછું કંઈક ખાઈ પીવે, પાછો સરોવરમાં જાય. એ સુકાઈ જાય ને એની બસ રાહ હોય. પાછો એને એમ થાય કે હાલો ખાઈ પી લીધું છે, પાછા નવરા છે, પાછા પહોંચી જાય. બસ આવું જ થાય છે કે ક્ષણિક વૈરાગ્ય છે. અને ક્ષીણે પુણ્ય, જ્યારે પુણ્ય પૂરા થાય ત્યારે પાછું બધું ભોગવવા આવવું જ પડે છે. પણ એને ખબર નથી પડતી કે મારે ખરેખર આમાં પ્રવૃત્ત નથી થવાનું. તો યુધિષ્ઠિર કહે છે કે કેવડું મોટું આશ્ચર્ય, કે વિચારો, મૃત્યુને પોતાની નજર સામે જોવે છે, મૃત્યુનો અનુભવ કરનારાને જોવે છે, એની પાછળ થતું બધું એના સિવાયના બધા લોકો અનુભવે છે, છતાં એને ખબર નથી પડતી કે હું આ જગ્યાએ હોઈશ ત્યારે મારું શું થશે. તો એ છતાં પણ સંસારમાં બહુ મોજથી રહી શકે છે અને પોતે વિષય ભોગની લાલસાને અનુભવે છે. તો આનાથી મોટું આશ્ચર્ય નથી. યુધિષ્ઠિરાનો જવાબ આપ્યો યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં. તો આવી રીતે એ દેવી જે છે એ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે છે. હવે એક બીજો શ્લોક. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. કે છે કે જેવી રીતે આ દેવી છે એ બધી જ જગ્યાએ વ્યાપક છે. તો યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેષુ, જે સુકૃત સારા કામ કરનારા જે લોકો છે, જે પુણ્યાત્માઓ છે, તેમના ઘરમાં તે યા શ્રી, એ શ્રીના રૂપમાં, લક્ષ્મીના રૂપમાં છે.
લક્ષ્મી છે ને એ ખરેખર એવી જગ્યાએ રહે છે કે જ્યાં એ લક્ષ્મીનો ઉપયોગ એ નારાયણ સંબંધી પુણ્ય કાર્યમાં કરવામાં આવે છે. લક્ષ્મી છે એક તો એ પોતે ચંચલા છે, એને જવું તો છે, પણ એને એવી જગ્યાએ રહેવું છે કે જ્યાં એનો ઉપયોગ એ નારાયણ સંબંધી હોય. એટલે પુણ્યના કાર્યમાં જ્યાં લક્ષ્મી વપરાતી હોય એ ખરેખર કરનારા લોકો પાસે પાછું ન હોય, પણ આજુબાજુમાંથી લક્ષ્મી એવી રીતે એમના ઉપર કૃપા કરે તો ખરેખર એવું લાગે કે ખીચામાં પાછું પણ નથી, છતાં એના નામે કેટલા મોટા કાર્ય થઈ રહ્યા છે. તો ખરેખર જોવા જઈએ તો જે લોકો વૈરાગી છે એની પાસે સૌથી વધારે સંપત્તિ છે. જેને સંસાર છોડી એની પાસે બહુ મોટી જગ્યાઓ છે. તો જે છોડે છે એને જ કેમ મળે છે? તો કે એની પાસે જે છે ને એનો પુણ્ય કાર્યમાં ઉપયોગ કરે છે. જો લક્ષ્મીના પતિ થવાની કોશિશ કરી તો લક્ષ્મી ભાગી જાય, પણ લક્ષ્મીના પુત્ર થવાની કોશિશ કરી અને માને પિતાજીની સાથે રાખવાની કોશિશ કરી તો લક્ષ્મીજીની પાસે કાયમી રહે કે હા એ મને સાચવી શકે એમ છે. તો એ મહાલક્ષ્મી છે, તો એ જગદંબા છે, તો એને જે સાચવે માની જેમ અને એની સાર સંભાળે, એની કેર કરે. કારણ કે લક્ષ્મી તો બહુ ચંચલા છે, એમ પછી કોમળ પણ છે, તો એ પછી ટકે તો ટકે, નહીંતર પછી કરોડપતિમાંથી ક નીકળી જાય, આવું થાય. તો આમાં એ સમજવા જેવું છે કે પુણ્યાત્માઓના ઘરમાં કેમ લક્ષ્મી ટકે છે. એવા અનેક ઉદાહરણો છે કે જે લોકો કાંઈ નથી કરતા છતાં એની પાસે બધું જ છે, અને કરવાના કામ એ ફક્ત માળાઓ ફેરવતા હોય, કંઈક બીજું ત્રીજું કરતા હોય ને કાંઈ ન કરતા હોય, પણ પુણ્ય કરે છે ને એ જે પુણ્યના પ્રતાપે લક્ષ્મી આવે છે. એટલે જે કાંઈ છે એ યા તો પ્રારબ્ધવશ છે યા તો પુણ્ય પૂર્વવશ છે. એટલે વિદ્યા, ધન, પરિવાર આ બધું જ છે ને પૂર્વ જન્મકૃત જ હોય છે. એ હંમેશા પહેલાના જન્મનું બધું મળતું આવે, અને જેમ મળે ને એમ વધારે શ્રેષ્ઠ મળે. અહીંયા મળ્યું એના કરતાં હજી વધારે શ્રેષ્ઠ, હજી વધારે શ્રેષ્ઠ. પછી ધનમાં ઇન્ફિનિટી આવી જાય, પછી તો કે ગુણમાં, સંસ્કારમાં, પછી કુળમાં, અને પછી છેલ્લે સંન્યાસી બનીને મોક્ષ કરી લે. તો અહીંયા સુધી આખી ગતિ છે. તો જે પુણ્યાત્માઓ છે એના ઘરમાં માં લક્ષ્મી રૂપે છે. અને અલક્ષ્મી પાપાત્મા નામ, જે પાપીઓ છે એને ત્યાં અલક્ષ્મી છે. અને કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ, જેનું હૃદય એ કૃતધિયામ એ બહુ શુદ્ધ અંતઃકરણ વાળું છે, જેમના હૃદય છે અત્યંત વિશુદ્ધ છે, તેઓને ત્યાં એ હૃદયેશુ બુદ્ધિ એ બુદ્ધિના રૂપમાં રહે છે. જેમનું અંતઃકરણ છે એ ખૂબ શુદ્ધ છે, એમને ત્યાં તે બુદ્ધિના રૂપમાં રહે છે. એટલે બુદ્ધિ છે હૃદયને આશ્રિત છે. ખરેખર બુદ્ધિ પોતાની રીતે દોડે ખરી, પણ જો હૃદય શુદ્ધ છે તો હૃદયનો પ્રભાવ છે બુદ્ધિ ઉપર રહેવાનો. પણ જો હૃદય શુદ્ધ નથી તો બુદ્ધિ પોતાનું કામ કરશે, હૃદય પોતાનું કામ કરશે. અને જ્યારે બુદ્ધિ એ સ્વતંત્રમાંથી સ્વચ્છંદ બની જાય તો પછી નિર્ણયો પોતે લેવા લાગે. યદ્યપિ હૃદયને પોતાનું કામ કરવું જ છે, કારણ કે સંકલ્પ વિકલ્પ એ હૃદયમાંથી થવાના છે, પણ બુદ્ધિ જ્યારે પોતે થનગનાટ કરવા લાગે તો પછી હૃદયના નાદ ન સંભળાય. એમાં કહે છે કે જેનું અંતઃકરણ શુદ્ધ છે એમનામાં બુદ્ધિના રૂપે દેવી રહેલા છે. આજ પાછી આગળ વાત આવે છે યા દેવી લક્ષ્મી રૂપે શું બુદ્ધિ રૂપેણ. એ બધામાં આ બધી વિભૂતિઓમાં આ બધા નામ છે જ. શ્રદ્ધા સતામ, જે સત્પુરુષો છે, જે સજ્જનો છે એની અંદર શ્રદ્ધાના રૂપમાં છે. તો જેની અંદર શ્રદ્ધા બલવતી છે તો સમજો કે આ શ્રદ્ધાના રૂપમાં દેવીની જ એમના ઉપર કૃપા છે. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જો અહીંયા પાછું ગીતાજી કનેક્ટ કરો કે જેનામાં શ્રદ્ધા છે એનામાં જ્ઞાન આવે, તો ભાગવતજીનો પહેલો શ્લોક પકડો તો પરમ જ્ઞાન છે એ શ્રી હરિ છે, અને એને પ્રાપ્ત કરવા માટે તમારી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. તો જેના ઉપર લક્ષ્મીની કૃપા છે ને નારાયણ સહજ મળે છે. જેમ ગઈકાલે વાત થઈ એમ કે રાધાની કૃપા છે તો કૃષ્ણ મળે છે, સીતાની કૃપા છે તો રામ મળે છે. એક ભક્ત મળે અને શક્તિ મળે. ભાગવતના મહાત્મ્યમાં પણ ભક્તિને પહેલા પુષ્ટ કરી. કેમ? કારણ કે ભક્તિ શક્તિ. ભાગવતના વિનિયોગમાં લખ્યું કે આખા ભાગવતની શક્તિ કોણ? તો કે ભક્તિ. અને જ્ઞાન વૈરાગ્ય કીલકમ, આનો આકડીઓને કડી કોણ છે? જ્ઞાન ને વૈરાગ્ય છે. તો અંદર ભક્તિ ભરેલી છે, એને જ્ઞાન અને વૈરાગ્યથી આમ બંધ કરેલું છે.
અને એને સાધક પોતે પોતાની સાધનાની કુંજિકાથી, ભાવની કુંજિકાથી ખોલે છે. તો ભાગવતને ખોલો તો શું નીકળે? જેમ કોઈ હોલ ખોલો તો અંદર ફર્નિચર, જગ્યા, વ્યવસ્થાઓ. તો ભાગવતને ખોલો તો શું નીકળે? તો અંદરથી ભક્તિ નીકળે. અને એનો આકડીઓ ને કડી કોણ? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. એટલે ભક્તિ તો નવયુવતી હતી, એ તો અંદર હતી. ઓલા બે ફસાઈ ગયા હતા. હવે એને ખોલવા, ઉઘાડવા માટેની આ મથામણે ભાગવત છે. એ પરીક્ષિતને શુકદેવજીએ કર્યું. તો કૃષ્ણ છે એ પરમ જ્ઞાન છે, એને પ્રાપ્ત કરવા માટે આ ભક્તિ શક્તિ છે. એમ આમાં પણ કીધું કે શ્રદ્ધા છે એ જેના અંદર છે, એની અંદર જ્ઞાન રૂપે ભગવાન શ્રી હરિ પ્રગટ થાય. તો પેલા શ્રદ્ધાના રૂપમાં શક્તિ કે જે સત્પુરુષોમાં હોય. કુલજન પ્રભવસ્ય લજ્જા, જે ઉત્તમ કુળમાં જન્મેલા લોકો છે એની અંદર એ લજ્જાના રૂપમાં છે. વ્યક્તિ જેટલો નીચલા સ્તરમાં જીવતો હોય એટલો વધારે વિનમ્ર હોય. જેમ વધારે ધનથી, બુદ્ધિથી, પ્રભાવથી, કોઈ પોસ્ટ પદથી ઉપર જતો જાય એને એવું અનુભવાતું જાય વ્યવહારિક રીતે કે હવે હું સ્વતંત્ર છું. એટલા માટે જે ફર્સ્ટ ફ્લોર હોય ને એની નીચે બધા પાયા હોય. જે ઉપરનો ટોપ ફ્લોર હોય ત્યાં નીચે કોઈ પાયા ન હોય, તો બધાની ઉપર હોય અને એકલો હોય. એટલે અગાશીને કોઈની પડી ન હોય, બેઝમેન્ટ ને બધાની પડી હોય. આવું જ વ્યક્તિનું થાય કે બધા સ્ટ્રક્ચરમાંથી એ અનુભવ કરતો કરતો ટોપ ફ્લોર ઉપર પહોંચી જાય. પછી એને એમ લાગે કે આ બધું આપણા થકી જ છે, આપણે છીએ તો આ બધું છે. આવી રીતે ઘરમાં પણ થાય, પરિવારમાં, જ્ઞાનમાં પણ એવું થાય કે હવે મારે કોઈની પાસે જ કંઈ જાણવાની જરૂર નથી. મારી પાસે બધી લિંક છે કે હું ત્યાંથી બધું જ હું જાણી લઈશ, મારે કોઈની જરૂર નથી. આવું જ પૈસામાંય થાય, કમાણીમાં, આવું દરેક જગ્યાએ થાય. ત્યારે લજ્જાનો રાસ થાય. જે મર્યાદા છે ને એ પછી ધીરે ધીરે છૂટતી જાય કે હવે હું ઉપર છું, તો હવે મારે કોઈની લજ્જાની કોઈ જરૂર નથી. એટલે એ જે વિનીત ભાવ છે, બીજા પ્રત્યે આદરનો, બીજા પ્રત્યે નમવાનો, બીજા પ્રત્યે સન્માન રાખવાનો, લોકોને, કારણ કે એ જ મોટા છે જે ખરેખર નાનાની સામે ઝૂકી જાય છે. જેટલો ઊંચો માણસ એ એટલો ડાઉન ટુ અર્થ હોય, પણ જો ઊંચો જ રહ્યો અને એણે જરાય નમવાની કોશિશ ન કરી, તો જે ઊંચો ગયો છે એવા પેરાશૂટનું જો પેલું દોરડું પેલા ખીલા સાથે નથી બંધાયેલું, તો એ પેરાશૂટ ક્યાંય ઉડીને ભાગી જવાનું. પછી એ પડવાનો જ, એ ઉડીને ક્યાંય બંધાઈને નહીં, પાછો નહીં આવે. બસ આવું જ થશે કે એ મનુષ્યની અંદર જો એ લજ્જાના રૂપમાં હોય દેવી, તો એ ડાઉન ટુ અર્થ રહે, નહીં તો પછી ઉડી જાય. પછી ઓલા ગુણવંત શાહ કે એમ કે પછી પહેલાં તો કિલો નો થાય, પછી કિલોમાંથી મણ નો થાય, મણ નો થઈ પછી ટન નો થાય, ટન નો થઈને પછી ફાટે, પછી ફાટ્યો તો વેરાઈ જાય. એમ વ્યક્તિત્વ ક્યારેક પછી વેરાઈ જાય. વસ્તુ તો વેરાઈ જાય, પણ ક્યારેક વ્યક્તિત્વ વેરાઈ જાય. અને વેરાઈ જાય ને પછી ભેગું કરવું બહુ અઘરું છે. ખોવાઈ જાય ને એ જડી જાય, પણ વેરાઈ જાય ને એ બહુ અઘરું છે. એટલે વેરાવા કરતાં જો ખોવાઈ જઈએ ને એ સારું. થોડાક ખોવાઈ ગયા હોય તો પાછા આવી શકાય કે તમે તો દેખાતા નહોતા હમણાં ક્યાંય, તો કે બસ આમ હતું પાછા આવી ગયા, એ ચાલે. પણ વેરાઈ ગયા તો પછી, એટલે એ ઉત્તમ કુળમાં લજ્જા રૂપે છે. એટલે જ્યારે કોઈ એકબીજાની શરમ ભરે છે, એ સંસ્કારી છે, એની અંદર શાસન છે, તો એની ઉપર દેવી છે, દેવીના રૂપમાં એ છે, તો એ લજ્જા છે, મર્યાદા છે. એટલે આપણે ત્યાં એક તો આંખથી લજ્જા હોય, એક હાથથી લજ્જા હોય અને એક હૃદયથી લજ્જા હોય. એટલે માણસ આંખથી ખબર પડી જાય કે આની અંદર શું ચાલે છે, એક એના હાથના એક્સપ્રેશન્સથી ખબર પડી જાય કે એના મનમાં શું ચાલે છે. આપણા સમુદ્ર શાસ્ત્રમાં આંગળી હલતી હોય ને એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસના મનમાં શું ચાલે છે. ત્યાં સુધી એ બહારથી બોલે છે કે અંદરથી બોલે છે, એ નાટક કરે છે કે એ ખરેખર હસે છે, એ ખરેખર રડે છે કે બહારથી, તો એના ઇમોશન્સ ખબર પડી જાય. જ્યારે ગોપીઓને કૃષ્ણએ કીધું કે આટલી રાતે શું રાસ રમવા હાલ્યા આવ્યા, ઘરે વયા જાઓ. વૃંદાવનમાં અડધી રાત્રે બધી ગોપીઓ દોડીને આવી, પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્ય. તો પેલી બધી ગોપીઓને એમ થયું કે કનૈયા તે વાંસળી વગાડી અને અમે પરમ ભાગ્યશાળીની કે જેને આ વાંસળી સંભળાણી.
આમાંથી આખા ગોકુળમાં કોઈ ન સંભળાય, અમને જ સંભળાય. અને અમે સિલેક્ટેડ પુણ્યશાળી આત્માઓ કે જે શિવ સાથે જીવનો રાસ રમવા આવી. આ તો આત્મા અને પરમાત્માનો રાસ છે, કોઈ સ્ત્રી અને કાનુડાનો થોડી રાસ છે. અને અમે એ પરમ ભાગ્યવાન કે જે વેદની શ્રુતિઓ છે કે અમારા પરમ વેદાંતના રહસ્ય સાથે આવીએ છીએ મળવા, અને હવે તમે અમને પાછી કાઢો છો. ત્યારે એ પોતાના જમણા પગના નખના અગ્રભાગથી જમીનને ખોતરે છે. અને કૃષ્ણ સમજી જાય કે આ પાછું જવું એને ગમ્યું નથી. તો એ ક્રોધ કેમ પ્રગટ કરે? એ તો સ્ત્રી છે અને પોતે તો શ્રુતિઓ છે કે જે વેદાંતના સિદ્ધાંતને સામે નમેલી છે. તો હવે એ તો કઈ પોતે કઈ ગુસ્સો કરીને શબ્દ તો નહીં બોલે, તો એ પોતાના નખથી જમીન ખોતરે છે કે અમને ગુસ્સો આવ્યો પણ મારે કેમ પ્રગટ કરવું? તો ખાલી તો નેત્ર ના આંખની અંદર રહેલી જે રેખાઓ છે ને એની અંદર જો રક્તનો પ્રવાહ વધી જાય ને લાલ થઈ જાય ને તો ખબર પડી જાય કે આની અંદર ક્રોધ છે. એટલું ડીપ આપણું શાસ્ત્ર છે. કોઈ વાત કરતો કરતો કઈ રીતે નજર ફેરવે છે, એ કઈ રીતે વાત કરે છે, એની આંખમાં કરુણા છે કે પછી ચાલાકી છે કે પછી બુદ્ધિ પ્રતિભા છે કે પછી પાડી દેવાની વાત છે કે નમ્રતા છે કે બહુ પ્રેમ છે. તો એ અંદરથી બહુ બુદ્ધિ ફરે છે જ્યારે બહારથી સાંભળે છે. ક્યારેક અંદરથી બહુ કરુણા ભાવથી સાવ બ્લેન્ક થઈને સાંભળે છે. તો એ આંખ કહી દે, એની હાથના મુદ્રાઓ કહી દે કે આના મગજમાં શું ચાલે છે. એના ચરણની ભાવ ભંગીમાઓ, એના હૃદયની ધડકન ઉપરથી ખબર પડી જાય કે આના મગજમાં શું ચાલે છે. તો આ બધું જે છે એ આપણે ત્યાં લજ્જાના શિસ્તમાં શાસનમાં આવી જાય. તો જે બોડી લેંગ્વેજ છે એના ઉપરથી કોઈને જજ કરવું કે એનું કાઉન્સલિંગ કરવું, એ તો અત્યારની બહુ લેટેસ્ટ એક વિધા છે જાણવાની બીજાને, કે જે આપણા શાસ્ત્રોમાં બહુ ઉત્તમ રીતે કીધી છે. જ્યારે જે ભક્તોએ સ્તુતિ કરી ભાગવતમાં કે રામાયણમાં, તો ત્યાં એની બોડી લેંગ્વેજ બતાવી છે કે કઈ રીતે ઊભા છે, દેવતાઓ કઈ રીતે ઊભા છે, શિવજી કઈ રીતે બેઠા છે, દેવી કઈ રીતે બેઠા છે. આપણે ગઈકાલે વાત થઈ ગરુડ ઉપર વિષ્ણુ ભગવાન કઈ રીતે બેઠા છે, લક્ષ્મીજી પદ્માસના છે, સરસ્વતી શ્વેત પદ્માસના છે, ભદ્રકાલી શિવાસના છે, શિવની ઉપર આસન કરેલું છે. એક ચરણ નીચે છે, એક ચરણ ઉપર છે. તે પરમ કરુણાનું રૂપ છે જે અત્યંત બીભત્સ લાગે છે. હાથમાં ખોપડીઓ છે અને પેલી નરમુંડની માળામાંથી રક્ત વહે છે. ખપ્પર છે લોહીથી ભરાયેલું, ખરડાયેલી છે આખી દેવીને. ખોપરીઓની માળા પેલા રક્તબીજની ધારણ કરી, જેનું ગઈકાલે વર્ણન આવ્યું. અને એ દેવી જ્યારે પોતાના પતિને જોવે છે અને સામે કાર્તિકેયનું દર્શન કરે છે, તો આ બધી અદ્ભુત વિધા છે. તો બોડી લેંગ્વેજ ઉપરથી આપણે એની ઉપાસના કરીએ છીએ. તો શિવનું એક અલગ સ્વરૂપ છે જે ધ્યાન સ્વરૂપ છે, કે વ્યક્તિ જ્યારે પદ્માસનમાં બેઠો હોય ત્યારે અંડાકારનું એક એનું સ્વરૂપ હોય, નીચેથી થોડું પોળું અને પછી ઉપર આખું. તો શિવલિંગ એવું જ હોય કે શિવલિંગ આમ સીધું નથી, એ અંડાકારનું રૂપ એનું મૂળ સ્વરૂપ છે. અને એ જ સર્જન અને સંહારનું પ્રતીક છે કે એક મરઘીમાંથી ઈંડું આવે, પછી ઈંડુમાંથી પછી મરઘી થાય. જે ઓલો અત્યંત અસોલ્વ પ્રશ્ન જેને આપણે કહીએ છીએ, અસોલ્વ આપણે હિન્દી ઓલો ઇંગ્લિશ ગુજ કર્યું, તો એ આવું બધું છે આપણે ત્યાં. તો આ બધું એટલું એકબીજા સાથે કનેક્ટ છે, થોડીક ગોતું લગાડવામાં તરત ક્લિક થવા માંડે. પણ એ સમજદારી સાથે, બહુ શ્રદ્ધા સાથે શાસ્ત્રોમાંથી એક પાસ થવું પડે. ફોટો પાડવો હોય ને તો એ સેલ્ફી ઝોન પાસે જવું પડે, કે આખે આખું આમ ઘરે ન લઈ આવાય કે તમે સેટઅપ ઘરે લઈ આવો. આ સેટઅપમાં જવાથી જ ખબર પડશે. અને બાકી એવી ખોખલી વિચારધારા કે હું વિરોધ કરું ને મારી માન્યતા, આજકાલ આવું બહુ ચાલ્યું છે. આપણે જ્યારે ધર્મમાં આવા શાસ્ત્રોનું અનુશીલન કરતા હોઈએ ત્યારે મારું એવું માનવું છે, તારું હું માનવું છે, એ મારી માન્યતા એટલે તારી માન્યતા કાંઈ નથી. એટલે આ તારી દિવાસળીથી તું દીવા પ્રગટાવ તો તારી માન્યતા કામની. હું ભડકો કરું એ નકામી વાત. હા, યુ હેવ માચીસ, બટ તમે એનો યુઝ કેમ કરો છો? આ મને લાગે કે અહીંયા કાગળિયાના ડૂચા પડ્યા તો મેં લઈને શરૂ કર્યું, એ નહીં. તું એવા દીવડા કે પછી જ્યોત સે જ્યોત જલે તોય તારી વાત. પણ મને એવું લાગે છે, તને જે લાગતું હોય તો તારી પાસે રાખ. એવું વાંચન કરીને કે શ્રવણ કરીને કે માનીને શાસ્ત્રો, સંતો, ગુરુજનો, આપણા વેદો, આપણા ઉપનિષદો, અનુભવો, એને આપણે યદ્યદાચરતિ શ્રેષ્ઠ, ભગવાન જેવા ભગવાને ગીતાજીમાં કહી દીધું કે જે શ્રેષ્ઠ લોકો આચરણ કરે ને તત્તદેવ ઇતરહ જન, એમ સામાન્ય લોકોએ આંખ બંધ કરીને આચરણ કરવાનું છે.
તમને ટોર્ચ પણ આપી દીધી, રસ્તોય આપી દીધો, કાંટા ઉપાડીને સાઈડ કરી દીધા, હવે ખાલી હાલો તો ખરી. તો કે મને એવું લાગે છે. હવે એવું લાગે છે ને એમાં જેને ઘણું બધું લાગી જાય છે અને પછી લાગી આવે છે. લાગી આવે તો પછી નાસ્તિકતાનો પંથ એ પ્રબળ બને. હવે ખરેખર વાત એવી કંઈ છે જ નહીં. એ ખરેખર જો આ રસમાં ડૂબે ને તો પછી બીજો કોઈ રસ એને ગમશે જ નહીં. આ સાર છે, આ રસ છે આનો, કે પરમ રસ મળે ને પછી બાહ્ય રસમાં એટલી બધી મજા ન આવે. એટલે પછી આના માટે તો બધું છોડીને આવે. એટલે એ છોડીને આવે કારણ કે એનામાં રસ પડે છે. પણ આ રસનો જરા કંઈ અનુભવ તો થવો જોઈએ. પણ મને એવું લાગે છે આ નડે. એ જે અહમ બુદ્ધિ છે ને એ ત્યાંથી શરૂ થાય છે. અને એ માન્યતામાં ને માન્યતામાં ક્યારેક મૂળ ધારા છૂટી જાય છે. જો ગંગા છે ને એ તો પોતાની ધારાથી વહેવાની છે. ગંગાના ઘાટ હોય, ઘાટની ગંગા ન હોય. ગંગા જ્યાં વહે ને તો તોફાન આવે તો ગંગા આમેય વહે. એ કુંભ થાય ને પહેલા જોવા જવું પડે કે ગંગા કઈ બાજુ વહે છે. અને જ્યાં માટી હોય ને ત્યાં પછી શિબિર લાગે. તો આ કુંભમાં અહીંયા ગંગા હોય તો અહીંયા ઘાટ હોય. કાલ સવારે એવું બને કે વહેણ આવે ને પૂર આવે ગંગા આમ વહે ને આમ માટી થઈ જાય. તો એ તો ગંગાના ઘાટ હોય કે ઘાટ બનાવી દો ને પછી ગંગાની ક્યોક આવી જાય એમ ન હોય. એટલે ઘાટ એમ વિચારે કે હું પેલા રેડી હોઉં પછી આમ મારા પ્રમાણે ગંગામાં આવે. એ તો અજસ્ર ધારા છે. આપણે આવા નાનકડા એવા ટેટા છીએ, વડલો તો કેદીનો છે. એટલે એ મને એવું લાગે એવા જો ઘાટ બાંધીને બેસે તો એને ગંગા કેદી નહીં મળે. પણ ગંગા જ્યાં છે ત્યાં પોતે જાય, પોતપોતી કોઈક નાનકડો એવો ઘાટ બાંધે ને પછી પોતે ત્યાં એ સાધન ભજન કરે તો કાંઈક પામે. બાકી તો રાહ જોવે અને પછી આમ નામ રસવિહીન જીવન જાય. પછી એમાં એને પાછો બહુ પોતાનો પ્રબળ અહંકાર હોય. અને અહંકારનું જ્યારે પ્રેઝન્ટેશન બહુ પાવરફુલ હોય ને, અસત્ય છે ને એ જ્યાં સુધી સત્યની સામે ન આવે ને ત્યાં સુધી જો અસત્ય બરકરાર રહ્યું ને તો એ સત્ય સાબિત થઈ જાય. અને સત્ય બચ્ચારું પાયા વગરનું હોય અને એની આજુબાજુ જેમ સત્યનું અસત્યનું રેપર ચડી જાય તો ઘણી વખત ચોકલેટમાં કાંઈ ન હોય, રેપરના પૈસા જાજા હોય, અંદરનો માલ તો બધા હરખો હોય. અરે એ રેપરના રૂપિયા છે કે આ ફ્લેવર છે કે આ કલર છે આ છે. મૂળ બોક્સના પેકિંગના રૂપિયા વધી જાય, બાકી અંદર પેંડા તો પેંડા હોય. એટલે આવું ક્યારેક થાય છે કે અસત્યનું રેપર એટલી હદે પ્રબળ ચડી જાય ત્યારે આ રસ ભૂલાઈ જાય. અને એમાં પછી આ વિનીત ભાવ જે છે ને, ગીતામાં જે 3 ટોપિક્સ કીધા, શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિયો ઉપરનો આમ કંટ્રોલ આવી જાય તો તરત ઓલી અનુભૂતિ ઉતરવા માંડે. એ પરમ શક્તિને ઉતરવું જ છે, બસ એને કોઈ ચાન્સ જોઈએ છે. રામકૃષ્ણ પરમહંસને તો એવું થયું કે હવે જો અનુભૂતિ ન થાય ને તો મરી જાઓ. અને પછી પેલું ખડગ લઈ અને આમ અને દેવી પ્રગટ કે ઉભાઈ જા. હવે આ ક્યાં જૂની વાત છે કે કળિયુગની પર થોડી વાત છે. હવે મીરાબાઈ ઝેર ધરે અને મીરાબાઈ કટોરો પી જાય અને એને કાંઈ ન થાય તો આ મૂળ આટલો જ ભરોસો ખાલી જો કોઈ જાલી રાખે તો પછી કાંઈ. તુકારામ નામદેવ કે આ ભેંસ મંત્ર બોલે એટલે ભેંસ મંત્ર બોલે, એમાં તુકારામનું ગજુ નથી, એના ભરોસાનું ગજુ છે. એટલે ઝેર અમૃત બને, યદ્યપી અમૃત ન બન્યું પણ જ્યારે ઝેરનું તો કામ ન જ કર્યું. એ તો બહુ પાક્કી વાત છે. એટલે એ બહુ સહજ છે કે જેવી તત્પરતા આવે, ઇન્દ્રિય સંયમ આવે અને શ્રદ્ધા આવે, મર્યાદા આવે એટલે તરત જ એ ઈશ્વર પ્રગટ થઈ જાય. એવી હે દેવી અમે તમને પ્રણામ કરીએ છીએ. આમ મોટા લોકોના ઘરે, પુણ્યાત્માઓના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણ વાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે અને ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં એ લજ્જા રૂપે નિવાસ કરે છે. અને જેની પાસે આ બધું જ હોય એની તો પછી શું વાત કરવી. પણ બાકી આવી રીતે દેવી છે પોતાની કૃપા વર્ષા કરે છે. તો મતલબ આપણે જેને મૂર્તિમાં જોઈએ છીએ એટલી જ દેવી નથી. કોઈ બહુ બુદ્ધિમાન છે તો એ શાક્ત છે, કોઈ બહુ ધનવાન છે તો પણ એ શાક્ત છે, કોઈ બહુ પુણ્યશાળી છે તો પણ એ શાક્ત છે. એટલે આ રૂપે પણ એ દેવી છે, બધાને ત્યાં રહે છે. અહીંયા દરિદ્રતાના રૂપમાં પણ દેવીની જ વાત કરી છે કે કોઈ પાપી છે તો એને ત્યાં દરિદ્ર છે,
ઘણી વખત જો આપણે દરિદ્રતા એટલે ફક્ત ધન સાથે જોડીએ છીએ. દરિદ્રતાનો અર્થ જ એ થયો કે જે પોતે પોતાના જીવનના સુખ, શાંતિ, સંતોષ, આનંદ, પ્રામાણિકતા, નિષ્ઠા આવા ગુણોમાં એ પ્રબળ દ્રઢ નથી અને એ બધી વસ્તુઓથી બહુ દૂર દૂર છે ને, એ દરિદ્ર છે. જે બધાથી જોડાયેલો રહે છે ને, એ બહુ સુખી રહે છે, એટલે ધનવાન છે. બાકી બધાથી દૂર રહે છે, બધા ગુણોથી, બધી વાતોથી, અને એક પોતાના રાઉન્ડમાં પોતે હોય, એ બહુ ક્યારેક ગરીબડો. આપણે એક શબ્દ છે ગરીબડો, ગરીબ, બિચારો. એમાં શંકરાચાર્ય અનાથો દરિદ્રો જરા રોગ યુક્ત, કે હું તો અનાથ છું, દરિદ્ર છું, જરા રોગથી યુક્ત છું. મા ક્ષીણ દીન, પાછો દીન શબ્દ વાપરે કે હું સાવ બિચારો છું. મા ક્ષીણ એટલે ક્ષણે ક્ષણે હું ક્ષય રહ્યો છું. અને સદા જાડ્ય વક્ત્ર, મારે તો જળ જેવું આવું થઈ ગયું છે. હે દેવી, મારી એકમાત્ર ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, તમે મને બચાવી લો, કારણ કે પ્રણષ્ટ સદા હું નષ્ટ થઈ રહ્યો છું. એટલે આમાં શંકરાચાર્ય જગતગુરુ આમ પોતે ભવાન્યષ્ટકમમાં કે તેમ લાગે કે આ ઉપનિષદોના ભાષ્ય લખ્યા પછી આવું કેમ સૂચ્યું. તો એ આપણે બધાની ભૂમિકાની વાત કરે છે કે આપણે ઘણી વખત બહુ બધું પ્રાપ્ત કરી લીધા પછી પણ જે રસવિહીન જીવન છે તે સાવ નકામું છે. કોઈ સોપારીને પેલા બ્લેન્ડરમાં નાખીને પીસે કે આમાંથી જ્યુસ નીકળશે તો શું થવાનું. ક્યારેક આપણે આવી મથામણ કરીએ છીએ પાણીમાંથી મલાઈ કાઢવાની. એ કોઈથી થવા ઓલી બધી ઝરણી તૂટી જાય પણ કોઈથી પાણીમાંથી મલાઈ ન નીકળે અને સોપારીમાંથી રસ ન નીકળે. એ ચાવવાની જે મથામણ છે ને મોઢામાં સોપારીની, એમાં મોઢું જ પોતે રસ ઉત્પન્ન કરે છે. બાકી ઓલો હાવ મિથ્યા વાત છે. એમાં સ્વાદ છે, રસ નથી. તો ગોટલાનો માંથી કઈ થોડો રસ નીકળે, તો કેરીમાંથી રસ નીકળે. રસને ન છાલ સાથે સંબંધ છે ને ગોટલા સાથે છે. એ તો બચારો હાવ સ્વતંત્ર અંદર રખડે છે, એ તો પેક થઈ ગયો છે. એટલે સંભાવનાના રૂપમાં ગોટલો છે, રક્ષકના રૂપમાં એની છાલ છે. આ સમજવા જેવું છે. અને તમે જો છાલમાં એ રસ નથી અને ગોટલામાં રસ નથી, રસમાં જ રસ છે. એટલે તમે છાલમાં કૂદો તોય કાંઈ મેળ ન પડે અને ગોટલા ઘસો તોય કાંઈ મેળ ન પડે. રસ તો રસમાં જ હોય. એટલે પરમનન્ટ સુખ અને ટેમ્પરરી સુખ, પરમનન્ટ પ્રભાવ, ટેમ્પરરી પ્રભાવ, પરમનન્ટ સુખ અને દુઃખ, વિલાસ, આ બધું વૈભવ અને ટેમ્પરરી, આ બહુ ફરક છે. પેંડો ખાધો 5 મિનિટ સુખ, પછી અગેઇન પાછું ને તમે યાદ કરો ને તો એ પેંડો પાછો એ મોઢામાં. પણ તમે એ ક્યારેક જપ કર્યા હોય અને એનો એક આનંદ હોય, ક્યારેક પાઠ કર્યા હોય, દર્શન કર્યા હોય, કંઈક પુણ્ય કર્યું હોય, અગેઇન ઓનલી રિમેમ્બર ધીસ, કે તમે એ યાદ કરેલું પાછું તમે ખાલી એ યાદ કરવા માત્રથી ધેટ સિચ્યુએશન્સ પાછી અત્યારે ક્રિએટ થઈ જાય છે અને પાછું તરત જ એનો અનુભવ થાય છે. આ છે જ કારણ કે એ ટેમ્પરરી નથી, એ પરમનન્ટ છે, સ્થાયી થઈ જાય છે. અને ઓલું બધું તો ગયું તો ગયું. પાસ્તા ખાધા, બીજે દી પાછો કંઈ પાસ્તા યાદ કરો તો પાસ્તા યાદ નથી આવતા. એ સ્વાદ માટે પાછા પાસ્તા જોઈએ. પણ તમે યાદ કરો કે હું ગયો હતો અને મેં દ્વારિકાધીશના દર્શન કર્યા હતા, હું ઊભો હતો, એટલી ભીડ હતી અને મને ઝલક થઈ. અગેન નાવ when you remember that situations, now you imagine that situations, because કે આપણે એ જ વખતે જે અનુભવ્યું હતું ને એ ટેમ્પરરી નહોતું, that was permanent situation when you filled. તો આ એ થતું જ હોય છે, એમાં કઈ નવી બાબત નથી. તો આવું થાય છે. તો આ બધું આપણે જ્યારે દેવીના રૂપમાં જોઈએ છે, આ બધું શક્તિ જ છે, અનુભૂતિ શક્તિ છે. જ્યારે પરમાત્માની અનુભૂતિ થાય તો અનુભવથી શરૂઆત થાય ને અનુભૂતિ સુધી પહોંચાય. એક્સપિરિયન્સથી શરૂ થાય અને ડિવાઇનિટી સુધી લઈ જાય, એવું છે. અને રિચ્યુઅલ્સથી શરૂ થાય તો સ્પિરિચ્યુઅલ્સ સુધી પહોંચાય. આજે ઇંગ્લિશ ઘણું ઉગે છે, ડેલી આવું થતું નથી. હે દેવી, તમારા અચિંત્ય રૂપનું, અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટ કરેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? કિમ વર્ણયામ તવ રૂપમ અચિંત્યમેતત ચાતિવીર્યમ સુરક્ષય કાર્ય ભૂરી કિમ ચાહવેશુ ચરિતાની તવાદ્ભુતાની
સર્વેષુ દિવ્ય સુરદેવ ગણાદિકેશુ. માં કહે છે કે તવ રૂપમ અચિંત્યમ, જે તમારું રૂપ છે ને એ તો અચિંત્ય છે. ભાગવતજીની મહાત્માની શરૂઆતમાં પણ સચ્ચિદાનંદ રૂપાય, ત્યાં રૂપની વાત છે. રૂપ અને સ્વરૂપમાં ફરક છે. રૂપ જે હોય તે અને સ્વરૂપ એટલે એના જેવું. એટલે મૂર્તિ આપણે કોને કહીએ કે આ સ્વરૂપ છે. કોઈનું સ્ટેચ્યુ બનાવ્યું હોય તો કે આ ગાંધીજી જેવું જ સ્વરૂપ લાગે છે, પણ ગાંધીજી મેં ના છે, પણ એના જેવું સ્ટેચ્યુ બનાવ્યું તો એનું સ્વરૂપ છે. સ્વરૂપ, પોતાના જેવું રૂપ. એટલે ભગવાનના સ્વરૂપ હોય, સ્વમાં પોતાના રૂપને સ્થાપિત કરે. સ્વ એટલે પોતાના, એ રૂપમાં, મૂર્તિમાં. તો તવ રૂપમ અચિંત્યમ, તમારું રૂપ તો, આનું ચિંતન કરવું જ અઘરું છે. અરે દર્શન કરવા જ અઘરા છે, તો ચિંતન તો ક્યાંથી થાય? તો તવ રૂપમ અચિંત્યમ અતિ વીર્યમ અસુરક્ષયકારી ભૂરી, તમારું એટલું અદ્ભુત રૂપ છે કે જે અસુરોનો ક્ષય કરનારી છે. પછી આગળ કહે છે કે હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાપી દોષેર ન જ્ઞાયસે હરિહરાદિભિરપ્ય પારા સર્વાશ્રયાખિલમિદમ જગદંશ ભૂતમ અવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા. હે દેવી, તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના કારણ છો. જ્યારે ભગવાનને એવું મન થયું કે મારે આ વિશ્વની સૃષ્ટિ કરવી છે, સૃષ્ટિ સર્જન કરવું છે, તો એ વિચાર શેમાંથી આવ્યો? એ વિચાર કરનારની પ્રેરણા શું છે? તો એ પ્રેરણા જે છે એ શક્તિ છે. તો એના થકી તો પરમ પિતા પરમાત્માએ બધું કર્યું. એ જે યોગ માયા, જે ભાગવતમાં આપણે સૃષ્ટિ સર્જનમાં જોયું, તો યોગ માયા શું છે? તો યોગ માયા છે જે શક્તિ છે, જેના આશ્રય, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, પુરુષ અને પ્રકૃતિ. તો એ શક્તિ તો છે. તો તમે તો હેતુ છો. હેતુ મીન્સ રીઝન, કારણ, કે તમારા લીધે તો બધું થયું. એકલા પુરુષ તો સૂતા જ હતા. ગઈકાલે જેમ આવ્યું તો બ્રહ્માજીએ યોગ નિદ્રાને બહાર કાઢ્યા કે તમે ભગવાનને ઉઠાડો. તો એમણે પોતાની નિદ્રામાંથી ભગવાનને બહાર કાઢ્યા. જે યોગ કરાવે નિદ્રા સાથે, યોગમાં એ બહાર આવી ગયા, ભગવાન ઉઠી ગયા. તો તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો. તમારામાં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણ વિદ્યમાન છે, તો પણ એ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. આ બધું જ છે, એની સાથે તમે જોડાયેલા છો, છતાં પણ તમને એનો કોઈ અનુભવ નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. એ જે હરિહરાદિભી, હરિહરે હર, શિવ અને વિષ્ણુ પણ તમને પામી શકે એમ નથી. તમે સૌના આશ્રય છો. આ સમસ્ત જગત તમારું અંશભૂત છે, અને કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરા પ્રકૃતિ છો. તમે સૌના આશ્રય છો. સર્વ આશ્રય અખિલમ ઇદમ, આ જે કાંઈ છે ને એ બધાનો આશરો તમે છો. એટલે ભગવાનનું એક નામ છે શ્રીનિવાસ. શ્રીનિવાસા ગોવિંદા, વેંકટરમણા ગોવિંદા, તો વેંકટેશ ભગવાનનું એક નામ છે શ્રીનિવાસ, જે શ્રીના નિવાસમાં રહે છે, જે શ્રીને આશરે છે. આપણે જે બધા દેવતાઓ છે ને એ પાછા બધા સાસરામાં બહુ રહે છે. શિવજી છે એ હિમાલયમાં રહે છે. તો હા, અને આ લક્ષ્મીજી પણ સમુદ્ર મથના જ જાતા, જગદાનંદ કારિકા, સમુદ્ર મથના જ જાતા, સમુદ્ર મંથન માંથી થયા હતા. તો આ ભાઈ ત્યાં જ રહે. તો અને સરસ્વતી દેવી એ તો એમના જ્ઞાનની અધિષ્ઠાત્રી છે. તો એ આકાશમાં થયા. તો બ્રહ્મલોક કે કઈ થોડું કોઈ નીચે લોક છે. તો એમનું જ્યાં સાસરું, ત્યાં જ એમના પિતાજી, સાસરું મીન્સ આમ તો જો કઈ પિયરમાં રહેશે, પણ એ પોતાના પિતાને ઘરે, તો પિતા એની હારે જ રહેશે. તો બધા પોતપોતાના એક, ઇન્દ્રાણીએ પોતે જ્યારે પોતાનો વિલાસ કર્યો ને તો ઇન્દ્રલોક બન્યું. તેમાં પછી ઇન્દ્ર, તો આમ એવું બધું છે. તો આ બધાને એટલે આપણે ત્યાં તો સુભાષિતો છે કે નાના નાના જમાઈની તો શું વાત કરો, ભલભલાની સાસરે જ ગમે છે. તો જામાતા છે 10મો ગ્રહ. આપણે ત્યાં એ તો તમે શ્લોક સાંભળ્યો જ હશે કે જમાઈ છે ને 10મો ગ્રહ છે. 9 ગ્રહ તો નડે. આ ગ્રહોની પરે છે, છતાં પણ પહેરે જમાઈનો અનુગ્રહ હોવો જોઈએ. આગ્રહ ન હોવો જોઈએ, અનુગ્રહ હોવો જોઈએ. તો એ આમ બધા તો કહે છે કે એ પણ
આ બધા તમારે આશ્રય છે, તમે બધાના આશ્રિત છો. અને જગદ અંશભૂતમ, આ આખું જગત છે ને એ તમારું અંશ છે, અને તમે બધાના અંશી છો. તમે બધાના અંશી છો, અને અંશીમાંથી અંશ પ્રગટ થાય. એટલે આપણે ત્યાં કિરણોને કહેવાય ને સૂર્યાંશ. અંશ એટલે કિરણ, તો એ અંશી કોણ છે? સૂર્ય છે, એનો અંશ. અંશી તમે છો ને, એમાંથી આ બધું બને છે. અને તમે સૌના આદિભૂત અવ્યાકૃત પ્રકૃતિ છો. પ્રકૃતિ શબ્દનો અર્થ થાય કૃતિ. કૃતિ એટલે કાર્ય. એને પ્રકૃષ્ટ, જે શ્રેષ્ઠ રીતે કરાવે, એને પ્રકૃતિ કહેવાય. કૃતિ એટલે જે કંઈ કરાય છે, થાય છે, બને છે. બિંગ, થઈ રહ્યું છે. મેકિંગ નહીં, બિંગ. આ બધું બનાવ્યું નથી, બધું થયું છે. જન્મવું ને પ્રગટ થવું જેમ કેમ ફરક છે, એમ કરવું ને થવું, આ બેમાં ફરક છે. એટલે ભગવાને પોતે પોતાનામાંથી સૃષ્ટિ બનાવી નહીં, ભગવાન પોતે સૃષ્ટિરૂપ થયા. એમાં પ્રકૃતિ આશ્રિત થઈ, અને પ્રકૃતિ અને પુરુષે બનીને ત્રિગુણથી આખું પંચમહાભૂત થયું. અને પંચમહાભૂતમાંથી એ જ શ્રી હરિ એ પોતે સજીવ બન્યા, અને એ જ સજીવના રૂપમાં એ જ પછી આખી સૃષ્ટિના રૂપમાં થયા. તો જગત છે એ જગદીશ છે. આ બેમાં ફરક નથી, આ બે એક છે. એટલે એમાં બહુ જે ભેદ બુદ્ધિ છે એમાં તો માર ખવાઈ જાય છે. ખરેખર એ બે અલગ નથી, એ બે એક છે. અદ્વૈતની જે વાત છે એ તો આ છે કે ખરેખર જો સિક્વન્સ જવાબ આવે તો કંઈ છે જ નહીં, બધું એક જ છે. તો પરા પ્રકૃતિ, આ પ્રકૃતિ એક નીચે છે. જો આપણે તો એવું છે, પેલા માણસ માણસ સાથે જોડાય, મનુષ્ય મનુષ્ય સાથે જોડાય, આ બહુ સહજ છે. મનુષ્ય મનુષ્યેતર સાથે જોડાય, પ્રાણીઓ સાથે, પંખીઓ સાથે. પછી નિર્જીવ અને સજીવ સાથે જોડાય, એટલે કે વૃક્ષો સાથે, પર્વતો, નદીઓ, પ્રકૃતિ આખી. આજે અહીંની આપણે જે પ્રકૃતિ કહીએ છીએ, નેચર જેને આપણે કહીએ છીએ, આ થાય ને તો એ પછી પેલા વિશ્વ સાથે જોડાય, પછી વિભુ સાથે જોડાય. હવે જેને મા બાપારે લેવા દેવાનો હોય ને મંદિરમાં પૂજા પાઠ કરતો હોય, તો એને ક્યાંથી વિષ્ણુ ભગવાન મળવાના છે? એને હવે ગમે એટલા લોટા ચડાવે. એટલે મૂળ વાત એ છે કે મનુષ્ય મનુષ્ય સાથે જોડાય, મનુષ્ય મનુષ્યેતર સાથે જોડાય, મનુષ્ય પ્રકૃતિ સાથે જોડાય. આટલું તો બહુ કમ્પલસરી છે, તો એ ઈશ્વર સાથે જોડાય. એટલે કોઈ એવો ભક્ત નહીં હોય કે જેણે કોઈનો અનાદર કર્યો હશે. બધાનો આદર, બધાનો. એટલે પ્રેમના દ્વારના બે દરવાજા છે, એક આવકાર ને એક સ્વીકાર. આ બે ખુલે ને એટલે ભક્તિ ખુલી જાય. ભક્તિ ખોલવાના બે દરવાજા, એક આવકાર અને એક સ્વીકાર. આ બે પેક હોય, આ બે નો આ ખુલી જાય ને એટલે પછી ભક્તિ શરૂ થઈ જાય. ઘણાને સ્વીકાર હોય પણ આવકાર નહીં, એ તમારે આવવાનું પણ બહાર બેસજો, મારે અંદર નહીં આવતા. એટલે આઈ એક્સેપ્ટ યુ, બટ તમે વેલકમ હું તમારું નહીં કરું, આપણે બહાર વેઇટિંગ રૂમમાં. તો એ આવકાર નથી. ઘણાનો આવકાર હોય તમે તમારે આવજો ને બેસજો, હૃદયથી એને ઠીક છે આપણે બેસતું 5 મિનિટ ચા કોફી, પણ એનો સ્વીકાર ન થાય. એટલે કૃષ્ણ છે એમના જીવનમાં પણ આવું છે. એમણે કોઈ કોઈનો સ્વીકાર કર્યો છે, કોઈ કોઈને આવકાર કર્યા છે. તમે આખી લીલાઓને જોજો, દ્વારિકાની અંદર બધાનો આવકાર છે, ત્યાં સ્વીકાર નથી. નજર સામે બધું. ગોકુળમાં આવકારે છે, સ્વીકારે છે. ગોપીઓ બધી હળહળ કરીને અંદર ઘૂસી જાય, આ પણ ઘરે જઈને માખણ ચોરી કરે. આવકાર સ્વીકાર બે છે. અને ત્યાં મથુરામાં ત્યાં ફક્ત સ્વીકાર, આવકાર કોઈનો નહીં, ન પોતાનો કે ન બીજાનો. આ અદ્ભુત વાત છે. આવકાર ને સ્વીકાર બે થાય ને પછી ભક્તિ ખુલે. એમાં અનાદરનો કઈ વાત જ નથી આવતી. તો આમ કહે છે કે તમે પરા પ્રકૃતિ છો અને તમે સૌના આદિભૂત છો. એવી હે દેવી, અમે આપને પ્રણામ કરીએ છીએ. યસ્યાહ સમસ્ત સુરતા સમુદીરણેન તૃપ્તિમ પ્રયાતિ સકલેષુ મખેષુ દેવી સ્વાહા શિવૈ પિતૃગણસ્ય ચ તૃપ્તિ હેતુ રુચ્ચાર્યસે ત્વમત એવ જનૈ સ્વધા ચ. સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ પ્રાપ્ત કરે છે તે સ્વાહા તમે જ છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો, કારણ કે
તેથી તમને સૌ સ્વધા એવું કહે છે. એટલા માટે યજ્ઞ જે છે, દેવતાઓના તો દિવ્ય શરીર છે, દિવ્ય ગુણાન આવૃણોતી ઇતિ દેવઃ, એમના કે આપણી જેવા પંચ મહાભૂત તો છે નહીં, તો તેજના રૂપમાં એ દેવતાઓ છે. તો એમને યજ્ઞ વડે આહુતિઓથી એ તૃપ્ત થાય છે. અને અગ્નિ છે ને એનું માધ્યમ છે, એ મુખ આપણું માધ્યમ છે. એ મુખાદ અગ્નિરજાયત, દેવતાઓનું મુખ છે એ અગ્નિ છે. તો તમે જ્યારે અગ્નયે સ્વાહા કરો એટલે અગ્નિદેવ આવીને ધારણ કરે છે. વિષ્ણવે સ્વાહા એટલે વિષ્ણુ ભગવાન આહુતિને ધારણ કરે છે. એટલે તો સ્વાહા એમ કહેતા એની વચ્ચે આહુતિ થઈ જવી જોઈએ. સ્વા ને હા, એની વચ્ચે જે આહુતિ થાય છે ત્યારે દેવતાનું મુખ ખુલે છે. અને મુખ ખુલે છે ત્યારે જેમ માં પોતાના બાળકને કોળિયા ભરાવતી હોય ને, એમ આપણે અગણા તો આમ એટલે એમાં ફેંકવાનું નથી. ઘણાને બહુ મજા આવે એ અમે તો નિત્ય યજ્ઞ કરીએ, અમે તો આ સંસ્થાના આમ ને રોજ યજ્ઞ. ભાઈ અંદરનો એટલું તો બહાર હોય. એટલે ખરેખર એ લાવે હોય કિલો, બધી 250 અંદર હોય, બાકીનું બહાર હોય. એટલે ખરેખર જે માં પોતાના બાળકને જમાડે ને તો કેટલું તમે જો કેરપૂર્વક કે બરોબર જ્યારે આમ દાણો બહાર હોય તો તરત નેપકિનથી લૂછી લે. અત્યારની માં હોય તો તરત આમ ટિશ્યુ પેપર લઈને બેઠી હોય કે એને કંઈ થવું ન જોઈએ. એટલી જ ચીવટથી આમ આહુતિ આની અંદર જાય. જે નિત્ય યજ્ઞ કરતા હોય તો આમ એને ખબર હોય કે મારી સામે એક નાનકડું બાળક બેઠું છે અને એ દેવતાઓ છે બહુ કોમળ છે ને એને હું આહુતિ હવ્ય પદાર્થો આપું છું અને એ જમે છે. એ એક પ્રકારનું ભોજન કરવું છે. આ પીરસવું છે સ્વાહા. જે માણસને કહો તમે લ્યો ને જરાક, લ્યો જરાક, આ બહુ સરસ છે એમ તમે આગ્રહ કરો, એમાં મંત્રપૂર્વક દેવતાઓનું આવાહન કરીને એને જમાડીએ છીએ. અને તર્પણ જ્યારે સ્વધા કરીએ છીએ ત્યારે એ જે પિતૃઓ છે ને ત્યાં ઊભા હોય છે કે આ મારા વંશનો કોઈ અથવા તો જ્યાં એ આત્મા હોય ને ત્યાં એ સીધી તૃપ્તિ પહોંચે અને એનું કલ્યાણ કરે. અને એનું કલ્યાણ થાય ને એ સીધું ટ્રાન્સફર થાય કે આ જેણે મારું કલ્યાણ કર્યું ને એને મારા આશીર્વાદ મળજો. તો એ જે જીવ જ્યાં હોય ને ત્યાંથી એને આશીર્વાદ મળે. એટલે આપણે દેવતાઓનું તર્પણ કરીએ, ઋષિઓનું તર્પણ કરીએ અને પિતૃઓનું તર્પણ કરીએ. તો એ સ્વાહાના રૂપમાં જે મીડિયેટર છે ને એ દેવી છે. તો કહે છે કે રુચ્ચાર્યસે, એટલા માટે તમારું ઉચ્ચારણ કરવામાં આવે છે કે જે સ્વાહા બોલતા જ એ પરમ શક્તિ છે એ તરત આખી આહુતિ પહોંચાડે છે. અને સ્વધા કહેતા પિતૃઓ સુધી એ આહુતિ પહોંચે છે. તેની વચ્ચેની જે શક્તિ છે જે પહોંચાડનારી એ આહુતિને એ જગદંબા પોતે છે. અહીંયા સુધી રાખીએ. ચતુર્થ અધ્યાયને ફક્ત 8 શ્લોક થયા. હજી તો શક્રાદય ઘણું છે એટલે આપણે એના અલગ અલગ 23 શ્લોક સુધી તો અદ્ભુત ભાવો છે જ. એટલે એ સુધી જ્યાં સુધી થાય ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.